સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. આજ મારે આનંદ અવસર હોય જો, આજ મારે આનંદ અવસર હોય જો, સદગુરુ પધારા મારે આંગણે. સદગુરુ પધાર્યા મારે આંગણે. રજની ગઈને થયો દીવડો દિલમાં, રજની ગઈને થયો દીવડો દિલમાં. થયા છે કઈ આત્માના પ્રકાશ જો, થયા છે કાંઈ આત્માના પ્રકાશ જો. આજ મારે આનંદ અવસર હોય જો, આજ મારે આનંદ અવસર હોય જો, સદગુરુ પધારા મારે આંગણે. એ સદગુરુ પધાર્યા મારે આંગણે. તર્ક ને બુદ્ધિનો થયું જો ને બેસણું, તર્ક બુદ્ધિનો થયો જોને બેસણો. અનુભવની મળી ગઈ મોટી ખાણ રે, અનુભવની મળી ગઈ મોટી ખાણ રે. પાપ પુણ્યની કરી મેં તો સાદડી, પાપ પુણ્યની કરી મેં તો સાદડી. તેના પર બેસીને ગુરુ ગુણ ગવાય જો, તેના પર બેસીને ગુરુ ગુણ ગવાય જો. આજ મારે આનંદ અવસર હોય જો, આજ મારે આનંદ અવસર હોય જો, સદગુરુ પધારા મારે આંગણે. હે સદગુરુ પધાર્યા મારે આંગણે. ક્રિયાને કર્મનું થયું છે ઉઠમણું, પ્રિયાને કર્મનો થયો છે ઉઠામણો. અકર્તાનું મળી ગયું મુકામ જો, અકર્તાનો મળી ગયો મુકામ જો. હરિનો સંદેશો હર કામથી હોય જો, હરિનો સંદેશો કામથી હોય તો. જાપ તો અજંપાના જપાય જો, જાપ તો ચંપાના જપાય જો. આજ મારે આનંદ અવસર
કહે આ જીવતા જગતિયું જાણજો. જમાના કહે આ જીવત જગતિયું જાણજો. જગતથી આવે છે પદ નિર્વાણ જો. જગતથી આવે છે પદ નિર્વાણ જો. આજ મારે આનંદ અવસર હોય જો. આજ મારે આનંદ અવસર હોય જો. સદગુરુ પધારા મારે આંગણે. સદગુરુ પધાર્યા મારે આંગણે. જ્યારે જીવનમાં સદગુરુનો પ્રવેશ થાય ત્યારે આંગણું ઉજળું થઈ જાય અને આનંદનું ઘર બની જાય. તેથી સમજવું કે હવે સદગુરુ મળ્યા. ગુરુ મળે તો એનો પ્રકાશ અસ્તો રહે નહીં. દીક્ષા લીધી એ જુદી વાત છે, પરિણામ પુગાડ્યા એ જુદી વાત છે. દીક્ષા લઈને મંત્ર લીધો એથી બહુ ફેર પડતો નથી, પણ ગુરુ દીક્ષા લીધા પછી મંત્રને મમડાવીને પદ સુધી પોતાના સ્વરૂપ સુધી જ્યારે પહોંચવા માંડે, એનો પ્રકાશ આવવા માંડે, તેથી સમજવું કે હવે આંગણું ઉજળું થઈ ગયું, તેથી આપણો અવસર મળી ગયો. એટલે સદગુરુ ત્યારે પધાર્યા કહેવાય કે પોતાના અંદરમાં દીવો મંડે પ્રગટાવવા, પોતાને આસપાસની બધી રહેણી કહેણી, એના જગતના વ્યવહારો બધું જ બદલાવ આવી જાય. ત્યાં એમ સમજાય કે નહીં, હવે આણે દીક્ષા લીધી બરાબર છે. નહીં તો ખાલી દીક્ષા ખાતર લઈ લીધી, બધાય રખડે, આ રખડે, ફેર ન પડે. ફેર તો પોતાના જીવનમાં બદલાવ આવે તો થાય. જેમ દીકરી સાસરે પહેલી વખત જઈને આવી, 2-4 રાત રહીને આવીને પછી આટો લઈ આવી તો તરત એને અમારું ઘર. હવે આજ સુધી કોઈનું ઘર નહોતું, આ તરત અમારું ઘર થઈ ગયું. એમ જેથી પોતાના ઘરની ખબર પડવા માંડી જાય, તેથી એમ ખબર પડે કે નહીં, આજ મારે ઘીરે જે કાંઈ છે એ અવસર છે. અને કાયમ હોય. ગુરુ પધાર્યા એટલે કાયમી આનંદ અવસર જ હોય. પછી એને સુખ દુઃખ ન આવે એવી વાત નથી. સુખ દુઃખ તો સદગુરુ ગુરુ જેને માયના હોય બધાની ઘીરે આવવાના જ હોય, એ કોઈને મૂકે નહીં. કરમ છે, કરમ પ્રમાણે હાલતું જાતું હોય જ, પણ એને આનંદમાં પલટાવતા આવડવું જોઈએ. જે કાંઈ છે એ આવવા જવાવાળું છે અને આપણે કાયમ છે. એટલે મીરાને ઝેર દીધું તો એણે એમ ન કીધું કે મને દુઃખ પડ્યું, ઉલટાનું એમ કીધું કે રાણા તને હજી વિશ્વાસ ન હતો તો એમ લાગે તો બીજી વખત પાછો ઝેર મોકલે, મને હજી વાંધો નથી. શું કામ? જો એને દુઃખ હોય પણ એને સદગુરુ મળ્યા એટલે આનંદ અવસર પોતાનો થઈ ગયો. અને આનંદ અવસર એક વખત થઈ ગયો પછી જીવન આખી બદલે નહીં. ઘડી આમ ને ઘડી તેમ એને અર્થ નથી, બદલાવ જ ન આવે. એક જ વખત થઈ ગયું એ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. જેમ બાપ ધારતા નથી, માનતા નથી, બાપ હોય છે, એમ જ્યારે આમાં બાપનું સ્થાન સદગુરુના આવી જાય અને સદગુરુ એ જ ભગવાન ને બધું આમાં એકમાં આવી જાય, તેથી બદલતું નથી. અને બદલતું નથી એટલે ઠેઠ સુધી પોતાનામાં બદલાવ આવશે. ક્યારેય કોઈનો ગુણ દોષ જોહે નહીં. શું કામે? પછી ખબર પડે જે છે કાંઈ મારા તરફ 4 આંગળી સીંધાય. એટલે કબીર સાહેબ કહે કે હું બુરાને દેખન મેં ચલા, बुरा न मिलिया कोई, जब मैंने सोचा मुझ पर तो मुझसे बुरा कोई. मैं मारा पर विचार કર્યો તો ખબર પડી મારાથી કોઈ બુરું નથી. બસ આ અવસર ક્યારે આવે? સદગુરુ આંગણે પધાર્યાની અસર પડ્યા વિના રહે નહીં. ન કે તમે 10 વર્ષ ત્યાં સત્સંગમાં જતા અને ગુરુ દીક્ષા ભલે ભગવાન આવીને લીધી હોય તો તમારામાં ફેર ન પડ્યો તો સમજવું કે એ દીક્ષા નથી. શું કામે? તમારામાં જીવનમાં ફેર પડી જવો જોઈએ. છોકરો 5 વર્ષ ભણતા તો ક્યાં પૂગી ગયો ને કેવડી એનામાં ફરક પડી જાય, પરિવર્તન આવી જાય. તો આપણે ગુરુ દીક્ષા લીધા પછી કાંઈ ફેર ન પડે તો વિચારવાનું રહીએ ખારું આમાં કાંઈક ફેર છે. ફેર તો પડી જાય. ચાલગત એનું બેઠક ઉઠક એના વિચારો બધું બદલાવા માંડે તો એ સમજો કે હવે હારો આ તો કાંઈક નોખી આઈટમ થઈ ગઈ. બધાને ખબર પડે માંડી જાય, આપણને નહીં. નથી કે ધારો ગદા છોકરો હતો તોફાની હતો, આ કલેક્ટર થઈને આવ્યો, હવે આ તો કેટલા ટાઈમે જ રોયો.
તો એ તોફાની જોયો એ જુદો, આ કલેક્ટર થઈ ગયો એ જુદો. બસ એવી રીતે જ્યારે આ સત્સંગમાં આવે, ધ્યાનમાં આવે, ત્યારે બધું ગુરુ પધાર્યાનો લાવો પાય. કાંઈક મનુષ્ય અવતારમાં જ ગુરુ આવે. ભેં અવતાર થાવ, કૂતરો થાવ, કોઈ બળદ થાવ, કોઈ થાવ, એમાં ક્યાંય ગુરુ ન આવે. કાંઈક આમાં બધી જ આઈટમ એક ફેરામાં મનુષ્ય અવતારમાં થાય. અને રજની જાય ને તો દીવડો થઈ જાય. આપણે રાત જ નથી જાતી. ઉગાડી આંખે સૂતા છે એ વાંધો છે. આંખો ઉગાડી છે છતાંય સૂતા છે. એટલે આ નીંદર કાઢવી ને એ કઠણાય. અને એમાં આ પુરુષો સિવાય આ કોઈ જગવી ન હવે. ઓલામાં તો બધા જાગેલા હોય તો કાંઈ વાંધો નથી કે અમે તો જાગી છે, પણ એ ઉગાડી આંખે સપના જુઓ છે. ઉગાડી આંખે તમે નીંદર કરો છો. આ નીંદરને ઉજાડવા માટે સંત મહાપુરુષો આના માટે પ્રયાસ કરે છે. ત્યાં તર્ક બુદ્ધિ કાંઈ હાલે નહીં. ગમે એમ કરો તો તર્કથી આમ કરી લેવાય, આમથી આમ થાય, એવું ક્યાંય ન હોય. ઓલાએ રામ નામ ભીજા તો આપણે ભજી લઈએ તો આપણું થઈ જાય, એવું ક્યાંય ન માનવું. કાંઈક તમે તમારા માટે કરો. અને તમારી અંતરમ સ્ફૂર્ણાથી તમને જે મંત્ર છે કે જે કાંઈ વસ્તુ આપી છે એ વસ્તુમાંથી જ્યારે તમારા જીવનમાં એની અસર વર્તાવા માંડે અને તમારો આંતરિક અનુભવ જુદો પડે તો અહીં ખબર પડે કે સારું એ નથી. તો વાલીઓ વિચારો કે મને ભાઈ રામ રામ નહીં આવડે, મેં બધાને માર્યા છું, મરા ભજે. ના હજી કે પણ રામ ભાઈ ને કે એ નહીં આવડે. આજ સુધી મેં માર્યાનું રામ રામ કરું, મને મરા ભજવા દો. મરા કર્યો તો કાંઈ વાંધો નહીં, એ તો એ ભાઈ તો કરો. મરા કીધું રામ સુધી પૂગી ગયો. અને આપણે રામ ભજીએ તો હારો રામ સુધી પૂગતા નથી, એટલો ફેર છે. એટલે ત્યાં તર્ક બુદ્ધિ આવે નહીં, અનુભવ થઈ જાય પછી તર્ક બુદ્ધિ ઉડી જાય. કે તર્ક બુદ્ધિ તો મનને છે. ત્યાં મન તો વિશ્રામ પામી જાય, મન મટી જાય. ઉન્મુની એટલે ઉર્ધ્વ ગતિ મનની થઈ જાય. મન જે વિચારે જે અપેક્ષાઓ અને આશા અને અરમાનોમાં જે ભમતું હતું એ મન શાંત થઈને પોતાનામાં ખોવાવા માંડે. ઓલું કામમાં, વિચારોમાં, કોકનામાં ખોવાય ત્યાં લગન મન ઉન્મુની નથી બીજું. ઉન્મુની બની જાય એટલે પોતાના સ્વરૂપમાં જ રમમાણ કરતું હોય. પછી ને દરેકમાં એ સ્વરૂપ દેખાવા માંડે એટલે સમજવું કે હવે એ ઉન્મુની થઈ ગયું, એ મરામાંથી રામમાં પૂગી ગયા. અને આપણે રામમાંય રામ સુધી નથી પૂગતા, એટલો ફેર છે. એટલે તર્ક બુદ્ધિનું આમાં બેહણું કરવું પણ નથી કે તો બેહણું થઈ ગયું કે કાલ બેહણું છે, તો આ બેહણું તર્ક ને બુદ્ધિનું બેહણું કરવાની જરૂર છે. જ્યાં જઈને સત્સંગમાં, ભજનમાં, અમુક વાતમાં આપણે તર્ક બુદ્ધિ લડાવતા હોય ત્યાં તર્ક બુદ્ધિ આવતી નથી. એનું બેહણું પહેલાં કરી લેવું પડે. કાંક ત્યાં અનુભવ થઈ જાય તર્ક બુદ્ધિ બેસી જાય. પાપડે પુણ્યની કરી મેં સાદડી નથી. પેલા કોઈક સાદડી રાખે પણ છે નહીં પાપ પુણ્યની. ત્યાં પાપે નથી, પુણ્ય નથી. કાંક તમે કર્મ અકર્તાના ઘરમાં માથું મૂકી દીધું પછી તમારે કોઈ કામ જ રહેતું નથી. કર્મ, અકર્મ, વિકર્મ આ બધા સમેટાઈ જાય. એટલે એ બધું સમેટાઈ જાય તેની આમ પાપ પુણ્યની મેળવી જાય. તો પાપ પુણ્ય નથી તો એની તો સાદર બનાવવાની છે. અને એની ઉપરથી ગુરુ ગુણ ગાવ એટલે એકે નડે નહીં. એટલે તો કબીર સાહેબ પોતાના દીકરાનું માથું હાલી નાખે છતાં ખૂનની કલમ ન લાગે. સિંહ કદાચ કોઈ માણસને માર નાખે તો એને કલમ ન લાગે. બસ એ અવસ્થા આવી જાય તેથી પાપ પુણ્યની સાદડી બની એની ઉપર ગુરુ ગુણ કહેવાય. જો પાપ ગણ્યું હોય તો કબીર સાહેબ ચોરી કરવા ન જોઈએ કે ચોરી કરવી તો પાપ છે ને, વ્યવહાર છે. હવે એ પાપ કરવા ગયા પાછું પોતાના દીકરાનું માથું કાપવું પડ્યું તો એનો હત્યા થઈ તો એના કરતાં મોટો ગુનો થયો. પણ નહીં, કારણ કે એને પાપે નથી ને પુણ્ય નથી. અને એની ચાદર બનાવીને એની ઉપર ગુરુ ગુણ રૂપી રોટલી ખવડાવી શકે. એ અંશત્ર હાકી શકે. એ ગમે ત્યારે ગમે કામ કરે તો એને ચોરી નડે નહીં. આ ખૂબી હોય. આપણે એમ માની કે એ કરે તો આપણને શું વાંધો નથી. કૃષ્ણ કરે લીલા ને અમે કરી પાપ. હા, તમે કૃષ્ણ પાપ ઉગો તો ખરા. કૃષ્ણની વાતું તમે કરો છો, તર્ક બુદ્ધિ ન્યા લડાવો છો, ન્યા લડાવવાની જરૂર નથી. એક વખત કહેવાય છે ભગવાન કૃષ્ણ બેઠા છે યમુનાજીની કાંઠે વનમાં, ગાયો ચરાવે છે અને કોઈ ગોપીઓ
પ્રસાદના થાળ ભરીને આવ્યું છે કે આજ અમારે કાનુડાને અહીંયા વન ભોજન કરાવવું ને બધા જમીએ ભેગા. તો કૃષ્ણ ભગવાન બધા જમતા હતા, આનું ધ્યાન પડી ગયું. કૃષ્ણ ભગવાન કે હારું આપણું એક માણસ ને આપણે જમાડવું પડે ને છે, સામે આપણે ખાઈને સામે માણસ ભૂખોડીએ તો ખોટું પડે ને. ભગવાન કે પણ ગોપીઓ કે પણ ક્યાં છે? હા મેં કાઢે જો ઓલા ઋષિ બેઠા તપ કરે એને પ્રસાદ દઈ આવો. હવે આ વિચાર કરે છે. ગોપીઓને કે તમે પહેલાં દઈ આવો, એ ખાઈ દે પછી ખાઈએ. ગોપીઓ ગયો કે પણ એ કે પણ ભગવાન તમે વાત કરો સાચી વાત, પણ આ યમુનાજીના કાંઠે ઉતરવું કેમ? અહીં આરો નથી કે ત્યાંથી ઉતરી શકાય એવી વાત તો છે નહીં. અને અહીં તો કેવડું ઊંડું પાણી છે, અમને તો તરતાય નથી આવતું, જાવું કેમ? એટલે કૃષ્ણ ભગવાન કે પણ તમે એમ કહેજો ને, મેં ક્યાંય કોઈ દિવસ સ્ત્રીનો સંગ જ ન કર્યો હોય, કાયમ બ્રહ્મચારી હો, તો ગંગાજી યમુનાજીને કહીજો માગ દઈ દે. ગોપીઓ કે હાલો સ્ત્રીનો સંગ તો અમારે ભેગો તો રખડે, અમારે ભેગો ખાય છે, અને તોય પાછો એમ કે હું સદા બ્રહ્મચારી કાયમ બ્રહ્મચારી હો તો કે જો યમુનાજી માગ દઈ દે. ગોપીઓ આમ તો એની આસક્ત હતી, એમ તો વાંધો નહોતો, તર્ક બુદ્ધિ ન કરે, તરત ભાગી ગયું કે તો હાલો ને બહુ સારું, તમે કહેતા તો સાઈ બીજું હું ગયું કાંઠે. એમ તો એક ગાવ ફેટું હતું, કાંઠો કાંઈ કિનારો નજીક નહોતો, પણ ત્યાં જઈને કીધું યમુનાજી કૃષ્ણએ કીધું કાનુડો કેસ કે હું સાદા બ્રહ્મચારી હોય ને કોઈ દી સ્ત્રીનો સંગ કર્યો ન હોય, ન સ્પર્શે ન કર્યો હોય, જો ત્યાં લગન વાત કરી તો તારે માગ દેવાનો છે. તરત યમુનાજીને બે ભાગ થઈ ગયા. ગોપી વાલી જોઈ ગયું. ગોપીઓ વિચાર કરે કે અમે ભેગી રમીએ, કાંઈ એમાં અમને રાસ રમીએ કે અમે ગીત ગાઈએ તો અડવાનું તો કેટલાય ફેર થાય. એને કીધું સ્ત્રીનો સ્પર્શ ન થયો હોય તો માગ દઈ દે. હવે પ્રકૃતિ માગ કરી દઈ દે, વિચારવા જેવી વાત છે. એટલે જ્યાં આપણી તર્ક બુદ્ધિ અહીંયા કામ નથી કરતી, થોડી સીટી વાગે. એટલે આ તર્ક બુદ્ધિ જેથી મટી જાય ને તેથી આ સમજાય. એટલે તરત ગયું રસ્તા વિચાર કરે ખારો આપણા ભેગો ખાય પીએ, આપણે ઉછેરી મોટો કર્યો, આપણે રમાડીએ છીએ, અને એ એમ કે સંગ ન કર્યો તો યમુનાજીએ માગ દઈ દીધો. આ તો અચરજ કહેવાય. ગયું ત્યાં રૂમઝૂમ કરતી પૂઈ ગયું તો ખર્યું. ત્યાં જઈને ઋષિને કે કૃષ્ણ ભગવાને ઓલા કાનોડાએ પ્રસાદ મોકલાવ્યો, તમે પ્રસાદ આરોગો પછી એમ જાય. તો એણે કીધું બહુ એવું કાંઈ જરૂર નથી, પણ તમારે દેવો જ હોય તો મોટું ખોલ્યું આમાં પધરાવ, મારે આ હાથ હેઠા બધું ધોવા લાવવાનું કોણ કરે. બધું પધરાવી દીધું, આખી થાળી ખાઈ ગઈ. આને વિચાર્યું ખરે આ થાળી આખી પતાવી ગયા, હારું આ સમજવું હું ને પાછું હાથ તો અડાડતા નથી. તો એને યાદ આવ્યું ખરે પણ આવ્યા તે દીધું કૃષ્ણએ કાનુડાએ કીધું માગ દઈ દીધું, પણ હવે જાઉં તો કેમ જાઉં? ઋષિને કીધું મારે એક મૂંઝવણ છે બાપુ. તો કે શું છે? વિશ્વામિત્ર બોલતા છે. તો કે ભાઈ ઓલી ખેલે કૃષ્ણએ કીધું કાનુડાએ કે યમુનાજીએ માગ દીધો ને અમે અહીં આવી ગયું, પણ હવે અમારે આજકેલે કોનું નામ દેવું? યમુનાજીને સામે કાંઠે જાઓ તો કેનું નામ દેવું? એમ કહેજો ને હું સદા ઉપવાસી હોઉં, આજ સુધી મેં કોઈ દી અન્નનો કે કોઈનો સ્પર્શ પણ ન કર્યો હોય. અન્ન ખાધું તો નહીં પણ અન્નનો સ્પર્શ પણ ન કર્યો હોય તો યમુનાજીને કહેજો માગ દઈ દે. આ વિચાર કરે કે એક થાળીએ ગુલારી ગયો, એક થાળીએ ગુલારી ગયો, અને છતાંય એમ કહેશે કે કંઈક અવાજ આવે છે હો. એક થાળી એક નજર સામે જોઈએ એમ નાખ્યો, અને છતાંય એમ કે હું સદા ઉપવાસી છું. ગોપીઓને એમાં પછી વિશ્વાસ આવ્યો કે ન્યા ઓલે પણ કાનુડાએ કીધું જો થઈ ગયું હોય તો પછી આમાંય કાંઈક થાય, હાલો ને આપણે કોણ ઉપાધિ કરે ને કે જોયું થાય. ગયો ત્યાં જઈને કીધું એ ગંગા મૈયા બોલા ઋષિએ કોઈ દી ખાધું ન હોય, અન્ન સદા ઉપવાસી હોય તો આજ અમને માગ દઈ દઈએ. તો તરત માગ થઈ ગયો. ગોપીઓ વિચાર કરે ખરું આ તો સારી નવી જ વાત છે.
કે આ બેમાંથી એકઈને આપણે નજર સામે જમાડીને આવ્યા તો કે હું સદા ઉપવાસીને કૃષ્ણ કે હું કહી દઉં બ્રહ્મચારી બાળ બ્રહ્મચારી હોવું તો હવે બેમાં માગ દીધી. હવે આમાં તર્ક બુદ્ધિ મારી ક્યાંથી આવે કયો? આપણે તર્ક બુદ્ધિ આવી મારી, પણ આવું છે આપણામાં તહેવાર. તો આજે પ્રકૃતિને કામ કરી દેવું પડે, એ હૃદય પહોંચી જાય ત્યારે સદગુરુના બાળકો કહેવાય. આવું હોતે થાય ના જીવનમાં ન થાય એવું ન હોય, પણ એને વપરાશ ન હોય, ઉપયોગ ન હોય, પણ એ ક્ષમતા તો આવી જ કહેવાય. જેમ સતી નારી હોય એને ખબર ન પડે છે એટલે હું સતી છું એમ. એ તો જ્યારે કસોટીની એરણ ઉપર સડકથી કહું એટલે હાલ મારી કીધું થઈ ગયું કે તું સતી નારી છો, પણ અમને તો ખબર નથી, ન ખબર હોય. આ સાધના ક્ષેત્ર એવું છે, સદગુરુના મહાપુરુષોના જે ગુણમાં મોટા થયા અને એના આજ્ઞા પ્રમાણે રહ્યા તો એ બધું એનામાં આવી ગયું હોય, પણ પોતાની ખબર ન હોય. આ વસ્તુ ઘણી વખત અનુભવ થતો હોય. એટલે ક્રિયાકર્મનું થયું, ઉઠમનું નથી કહેતા, ઉઠમનું રાખો. પણ કેનું? તમે કાંઈક કરો છો, હું કાંઈક કરું છું, મારા થકી થાય છે, હું હોઉં તો આ સંસાર હાલે, હું ન હોય તો મારું ઘર ન હાલે. આ કથા આપણી છે. આ ક્રિયાને કરો. માથે હું લઈને બેઠા એટલે કર્મનું બાંધણું થયું. પણ જો એનું ઉઠમણું કરી નાખે કે ક્રિયાને કરવાવાળો એ, આપણે કાંઈ નહીં. એટલે તો ગંગા સાથે કેમ દાતાને ભોગતા હરી, એમ કેવું દેવાવાળો એ, ભોગવાવાળો એ, આપણે નોખા. જો તેથી આ નોખા પણ આવે ને તો ક્રિયાને કર્મનું ઉઠમણું થઈ જાય. એક પાર્ટી ઉઠી ગઈ. આ ક્રિયાકર્મ છે તો જન્મ મરણ છે, ક્રિયાકર્મ નથી તો જન્મ મરણ નથી. એટલે ક્રિયાકર્મનું થયું ઉઠમણું ક્યાં કઈ થયું? અકર્તાના મળી ગયું મુકામ. અકર્તાના ઘરનું જેને આપણને મુકામ મળી જાય, જેના અકર્તાના ઘરમાં માથું મૂકીને હોઈ ગયા પછી ઉપાધિ કોણ કરે? કરતા હોય તો પાપ પુણ્ય ધર્મ પુણ્ય કાંઈક થાય. આમાં જ કાંઈ લેવા દેવા નહીં, બધું એ ઠાકોર લેખે. એટલે ઠાકોર લેખે આવડી ગયું તો બસ એ લેખે ના છે, આપણું કાંઈ નથી. એટલે આપણને તો અહીંયા જલસા કરવા જ મોકલા, પણ રોય તો એ શું કરે? એમાં એનો વાગ તો નથી. નક્કી કે બધું એનું છે, તમારું કાંઈ છે નહીં, અને તમારું કાંઈ હાલે એમ નથી. હાલે આપણું કાંઈ? મા બાપની પસંદગી કરીને આવ્યા, મને અવાજ માન હવા બાપ દઈ જાય. એ આવ્યા માન, આવ્યા એ બાપ. તમે કહો એમ થોડું હાલે. અને આવી મળી પત્ની, એમાંય તમે એમ ન કહ્યું કે મને આમાં ટ્રાયલ આપો, ન હાલે. આ કાંઈ સિરિયલ આ થોડું છે, આ તો નાટકમાં હાલે, આમાં થોડું હાલે. એટલે આ ખૂબી છે. મળે એને બધું સ્વીકારવું પડે. વરસાદ થાય તોય ભલે, ન થાય તો ભલે, ઓછો થાય તોય ભલે ને વધુ થાય તો ભલે, તમે એમાં હાથ આડા દઈ શકતા નથી. એમાં તમારું કાંઈ હાલે એમ નથી. કોઈ પણ બાબતમાં આપણું હાલતું નથી. આપણું એટલું જ હાલે કે વર્તમાન કાળમાં તમે સંતમાં પુરુષોને મળી લ્યો, સત્સંગ કરી લો, વર્તમાનમાં જીવી લ્યો. એ તમારું કાંઈક શ્વાસ તમારે લેવાની વર્તમાનમાં જ આવે. આ ભૂતકાળનો ન આવે, વિચાર ભવિષ્યકાળનો આવે, ભૂતકાળનો આવે, પણ વર્તમાન કાળમાં શ્વાસ તો તમે લીવાન લે કે કાલનો લઈ લો હાલે, ગઈકાલનો ન હાલે. આ વર્તમાન, અને વર્તમાન કાળ એ જ આપણા હાથમાં છે. એ વર્તમાન કાળમાં જે સત્સંગ કરી લઈએ, ભજન કરી લઈએ, સાધના કરી લઈએ, એ એના હાથની વાત છે. અને એ સ્વતંત્ર છે. એ ગમે ત્યારે થઈ શકે. પછી હુતા હુતા ભજન થઈ શકે. ભલે ને પાણી વાળતો જાય તો ભજન ચાલુ હોય. પાવડો હાલે તો એનો અર્થ એવો નથી પાવડો હાલે એટલે ભજન તૂટી જાય, એવું નથી. એ તો તમે એમાં માનો છો કે હું પાવડો હાંકું છું, હું કામ કરું છું, એટલે ડખો છે. આ કામ કરવાવાળો તો બીજો જ હોય, એમાં એનું કાંઈ હાલે નહીં. જો શરીર કામ કરતું નથી તો મને કામ થતું નથી. કરે કોણ? વિચારથી. વિચારથી તમે નક્કી કરો અહીંથી આમ જાઓ, આમ કરો, એટલે ત્યાંથી ક્રિયાને કર્મ માલતા થયા. આ મનને શરીરને વિચારને ખબર ન હોય. પણ જે વિચારથી જે કાંઈ ઉત્પન્ન થાય એના દ્વારા આખો જગતનો વ્યવહાર હાલે. આમાં બેઠા શરીરને કાંઈ લેવા દેવા હોય નહીં. અહીં તો પાણીપુરીને લારી જવાથી પાણીપુરી ગમે. હવે બિચારો કાઢવામાં આવી. આ દાગીનો 5 મણનો ઉપાડી જાય પાણીપુરી. હવે આ ડખો કેને કહું? અને ખાલી વિચાર કરીને હોય ગયો હોયલો તો પછી પાછો હાજર તો હોય ને. જેણે પાણીપુરીનો વિચાર કર્યો એ હાજર ન હોય. ખાવા તો આ માસડાને જવું પડે.
જયશ્રીમાં સારું ટિકિટ લાગ્યું, ફિલ્મ લાગ્યું, તો ફિલ્મ જોવા ત્યાં જવું પડે. એકલો ન જઈ શકે. જો શરીર બિસાડ્યું એકલું હોય તો હાલો જોઈ આવું તો હાલે, નકર આના વિના કામ ન થાય. પણ એકલું ન હાલે. એટલે ક્રિયાકર્મનું થયું ઉઠમણું, અકર્તાનું મળી ગયું મુકામ. મુકામ મળી જવું. ક્યાં મુકામ છે? અકર્તાના ઘરમાં. હરિનો સંદેશો હર કામથી હોય. હરિનો સંદેશો છે હર, એટલે દરેક કામ એના છે, આપણા એ કંઈ નથી. તો જ અકર્તા થવાય ને. કામ બધા ને, આપણું કાંઈ નહીં. એટલે જ નસીબે તો કહે ને, જુઓ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તું જ એ શબ્દ બોલે, તું જ છો. એમાં હું તો ક્યાં આવતો નથી, એટલે ખાટી ગયા. અને બોલું તો હું કાંઈક કહું તો હું છું. કાંઈક નબળું પડે તો કે એ તો બાઇક છે. એટલે તું બાઇકો ત્યાંથી, એ બાઇક નથી. એટલે હરિનો સંદેશો હર કામથી હોય જો ને, જાપ તો અજંપાના જપાય. આ બધું એનું છે કામનું. શ્વાસ વર્તમાન કાળમાં આવે એને જાપ જપા કરે, કામ ટાણે કામ, બાકી રામ. તો હેલા કરે, કોઈથી ઘટે નહીં. હા તો આજ નામ લે ને પછી ઓલી પૂઈને મેં પાછું નામ લે, તો હા કાંઈ એમ હાલે? દવા દીધી હોય 6 મહિનાની, આ ટીબીની દવા છે, 6 મહિના સુધી સળંગ કોર્સ કરી લ્યો તો થાય. તો આ દવા પીએ, અઠવાડિયા કેડે પીએ ને વળી પાછું સાંભળે તો 15 દી કેડે પીએ. આ દવા કોઈથી લાગુ ન પણ રોગ કોઈથી જાય નહીં. એમ આપણા રોગ નથી જતા, આનું કારણ એ છે. આ પૂનમેથી ઓલા પૂનમે, ઓલા લોકો કે હિન્દવા તો હું નાતા હોય, આજ નાય ને પાછા કાલ નાય. અમે તો ઝુમેટો એટલે હારું એને પુગાય નહીં. એટલે હરિનો સંદેશો હર કામથી હોય જો ને, જાપ તો અજંપાના જપાય. જમન કયા જીવતા જગત્યો, કેવું જગતમાં નિર્વાણ પદ આવી જાય જગત્યો. પાછું જન્મનું મરણનું પૂર્ણ થઈ જાય અહીંથી, એટલે જીવતા જગત્યો થઈ ગયો. આપણી વાં કાંઈ કરવા પણ હોય નહીં, ઉપાધિ જ નહીં કાંઈ પાછળ નહીં. પછી પાણી ગોખલામાં પાણી નાખવા પણ હોય નહીં હો, પાછું એ ઉપાધિ નહીં. હા હેલું શ્વાસનું કાર્ય પૂરું થઈ ગયું એટલે ગોખલામાં પાણી નહીં નાખવાનું, પૂરું. ઓલા ઠલવીને જાય, ઓલો નાખે, ઓલાને વળી એમ થાય કે રહી ગયો તાલે 2 ચમચી વધુ પાય. પહેલાં એ હવે પૂરું. કંઈક આનું કારખાનું જ બંધ થઈ ગયું, પછી કેને પાહો? પીવાવાળો તો વયો ગયો, પછી પાવો તો અર્થ નથી એની માં. પછી ગમે ક્રિયા કરો પછી એની ક્રિયા હોતી નથી. કહીએ મનોરથ કરો કે દાડા કરો કે લીલ કરો, પૂરડું કરો, જે કરો એ માં શબ્દા કરો એની નથી. બાસે એની સાંભળે એની કથાઓની હોય નહીં. બાકી હોય બની કથા છે નહીં હોય. જે કાંઈ છે એ જીવતાનું હોય, મેળા પછી વસ્તુ હોતી નથી. એટલે જમન કે આ જીવતા જગત્યું જાણજો, જગતથી આવે છે પદ નિર્માણ. આમ જગત જાંજવાનું પાણી છે, આમ જગત માયા પણ છે. પણ માયામાં માયાનો રચયિતા ભેગો છે એટલે માયા થાય છે. નકર માયા થાય કોણ? માયા બનાવનાર કોઈ તો થાય ને. જેમ બત્રી મુદ્દાનો ખેલ છે, કોક છે પડદા પાછળ, એમ આ માયા બનાવી તો કોક છે તો ખરો ને. પણ માયા હું આપણો મોહ છે એ માયા છે, માયા ઓયલી નથી. કાં ધનની માયા, ધન કોઈ દી આપણને પકડ્યું ન હોય, કોઈ દી સાંભળ્યું કાંઈ રૂપિયા પકડી રે કે ઘીરે સત્સંગમાં જવાનું દેતો, વિકાસ 5 લાખનો ઓલો આવ્યો નો હિસાબ તો એ હારો હલવા નથી દેતો, કોઈ દી સાંભળ્યું. તમે લાખને પકડો, એને ક્યાં લેવા દેવા છે? એને દાના ઘરમાં હોય, કોના ઘરમાં હોય, કે દુકાનમાં હોય કે બીજાને હોય, એને ધનને ક્યાં લેવા દેવા છે? તમારા કપડાં કોક પહેરીએ, તમે પહેરો કે કપડાને કોઈ દી એમ લાગે હું કેન્યા બેઠો ને કેનું પહેરો છું, તો કોક દી કપડું એમ ને કે ભાઈ તું હા હું ઓલા ભાઈનું તું કેમ પહેરશો? ન હાલે તો શેરવાની ક્યાંકથી માગીને ઠપકાઈને લાવ્યો, તેમને કે આ ભેગીનો તારી હોય તો ચાલે, મારી નું હાલે ક્યાંય વાંધો નથી. કારણ કે જે કાંઈ વસ્તુ છે એને કોઈને લેવા દેવા આપણી હારે નથી. પણ આપણે એમાં ઘૂસ્યા છીએ, એનું નામ માયા. માયા બીજું કાંઈ નહીં, આપણું વળગણ એ માયા. આપણું નથી ને ધરાર ઘરનું કરી લ્યો એ માયા નથી. એટલે હોય એને આપણું કરો ને તો હોય કોણ? તમારી અંદર કોઈ દિવ્ય તત્વ જે ચેતના સ્વરૂપે રહેલું છે અને આ દેહમાં ગમે ત્યારે બોલે, ઘટોઘટ બોલે, એ જે બોલે છે એ બીજું નથી. એની ઓળખાણ આપણે અંદરથી કરવી પડે. રોજ અંદર ઉતરતા જાય એક દી એની ઓળખાણ થઈ જાય, અને ઓળખાણ થઈ જાય
તો આપણું અહીં બેઠા બેઠા જગત્યું થઈ ગયું કે આપણે પૂરું જલસા કરો, હવે તમારે જેને કાંઈ કરવું હોય તો કરજો, ન કરો તો કાંઈ નહીં, બધા આવી ગયું. તો આ બધે ભૂગી જવું જોઈએ, ન પાણી પાવું પડે, કાંઈ કરવું જ ન પડે. ફરી પીપળાને વાહને ખીરના લોંદા ન સોટાડવા પડે, એક ફેરામાં પતી ગયું. તો આ જે નિર્વાણ પદની વાત છે એ અહીંથી આવે. એટલે જ મહાવીર સ્વામી આને નિર્વાણ પદ કીધું કે નિર્વાણ એટલે વાણી રહિત વિચાર, વાણી નો વિરમી જાય અને તહીં આપણને કાંઈક ખબર પડે એની વાત છે. હેજી સદગુરુના વચન તમે હૃદયે ધરો રે, કાં થાવ વાંજણિયું જેવા રે, શોષોની વાતો રે તમે સાંભળો રે, તો એ રહ્યા એવા ને એવા રે, ગુરુના વચન તમે હૃદયે ધરો રે. આ વાંધો છે, આપણે હૃદય ધરતા જ નથી, કાને ધરીને વહી આવી ગયું. એટલે બધા ખાલી અરે હા હા સત્સંગ બાકી એમ હો પૂરું. આ એટલા શબ્દમાં આખો સત્સંગ આવી ગયો. એટલે 3 કલાક કીધું હોય, આ 2 શબ્દમાં. પછી આપણે પૂછી કે એમાં હું સત્સંગ આવ્યો, એ ભાઈ એટલા બધા વસારી યાદ રહીએ. લ્યો હવે આને તો આ સત્સંગનું કિંમત હું કામ હું બસ એ અરે પણ રાગ રાગીણી એટલે આ બોલી એની હમી વર્ષે હો, પણ એમાં તારો હું ફેર પડ્યો એ તો કે આપણે કે પામર જીવ એમ થોડું થાય. તો આ પામર જીવ રે ભોગઈ જિંદગી આ કે 84નો ચક્કરમાં પામર થઈને ફરે. એટલે બાકી પામર કોઈ છે નહીં, બધાની શિવ તત્વથી જોડાયેલા શિવ સ્વરૂપ જ છે. આ તો રચના વિવિધ કરીને અનેક રસ લેવા માટે શિવ થકી જીવ થયો છે, શિવ છે જીવ નથી. એટલે જીવે આદિ અનાદિનું રૂપ છે, એ જન્મ મરણ રહિત છે. પણ જીવ પણ ક્યાં લગન છે, પોતાનું સ્વરૂપ શિવ છે એવું સમજાય નહીં ત્યાં લગન જીવ છે, બાકી જીવ છે નહીં. અને જીવ છે તો જગત છે, જીવ પણ મટી ગયું તો શિવ છે, અને શિવ છે તો જગત છે જ નહીં. રાતે હોઈ ગયા શિવ પણ આવી ગયું, નથી જગત નથી તમે. જલસાદ કરવાના નો ભગવાન નડે નો 33 કરોડ દેવતા, તમારે કાંઈ ઉપાધિ નહીં. તમે જ નથી ઉપાધિ કરશે કોણ? રાતે ઘાટીની અંદર આવી ગયા, તમારે તો અસ્તિત્વ નથી. તમે જીવો છો એમ તો હવા રાખવો પડે. એટલે હજી આપણું કારખાનું ચાલુ છે. રાતે ઘાટીની અંદર આવી ગયા તો આપણું શું? કાંઈ નહીં. બસ એવી રીતે શિવ સ્વરૂપમાં જ્યારે એમાં જામી ગયા, એમાં તદ્રુપ થઈ ગયા તો પૂરું. નકર ઘણી વખત એ સ્વરૂપમાં સાધના કરતાં કરતાં ઘણી સિદ્ધિઓ આવે, સિદ્ધિમાં વળગી ગયા તો વાત પૂરી થઈ ગઈ. ડોલરના ફૂલને રોજ તમે સુગંધ 5 વખત લ્યો, પહેલાં નજીકમાંથી લ્યો, પછી ધીરે 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 કરતાં તમે આંબો ત્યાં સુધી લ્યો, એમ 5 દિવસ સુધી કરો. વળી પાછા 6 દિવસે પાછું અહીંથી સુગંધ લેવા માંડો, આમ કરીને એમ કરીને તમે 21 દિવસ સુધી ફૂલની સુગંધ લ્યો ને, પછી તમે ધારોથી સુગંધ તમારે ઘીરે આવે, આ સિદ્ધિ થાય. આ ખૂબી છે. તમે ધારણા કરો કે અહીં ગુલાબની સુગંધ આવી જાય તો અહીં બધાની સુગંધ આવે, કારણ તમે એમાં તદ્રુપ થઈ ગયા, એકરૂપ થઈ ગયા, પ્રકૃતિ સાથે તાલમેળ થઈ ગયો, એટલે સુગંધ તમારી આવે. પણ એ સિદ્ધિ કહેવાય. એ મને આ પૈડા રહ્યો તો તમને એમ થાય કે ઓલો ભાઈ તો જો કેટલું આવડે, સુગંધ લાવે, એ કે તો ગુલાબ આવે ને, એ કે તો ડોલર આવે, પેનના ડોલર કોઈ ન આવે. આ વાંધો છે. એટલે સિદ્ધિમાં અટવાઈ જાય માણસ તો એની સાધના ત્યાંથી તૂટી જાય, એ બ્રહ્મ સ્વરૂપને પામી ન શકે, નાની નાની સિદ્ધિઓમાં આવી જાય. એટલે આ પણ વિચારવા જેવી વાત હોય. એટલે સદગુરુના વચન તમે હૃદય ધરો, કાં થાવ તમે વાંજણી રહેવા. વાંજણી એટલે જેને ઘરે દીકરો દીકરી ન હોય એને વાંજણી કહેવાય. એમ તમે તો સદગુરુના વચન લઈને તો બેઠા છો, એને હૃદય કેમ ન ધરતા? અને હૃદય ધરે તો એને વિવેક ને વિચાર નામના 2 માણસો આવે. એક તો વિચાર આવે, વિચારથી જ બધું સાફસૂત થાય, પણ પછી એની ઘરે જન્મ થાય વિવેક. અને વિવેક આવે તો આ વસ્તુ બનવા માંડી જાય.
એટલે સદગુરુના વચન તમે હૃદય ધરો, કાં થાવ વાંજણીયું રહેવા. સૌની વાતો બધાને સાંભળો. આપણે બધા માની. ઘડીક શંકરના મંદિર લાઈનમાં ઊભો હોય 3 મહિનામાં, હોય રામદેવજીને ઓલા ભાદરવા મહિનામાં આવે તો એ ત્યાં, ગણેશ બાપાના નામમાં આવે તો એ આવે, વળી એમ લાગે કે આસો મહિના આવે, વળી માતાજી પટમાં આવે તો એની ત્યાં જાય. આપણે બધા ત્યાં જાય પણ તાર ત્યાં કોઈ નહીં આવે. આ તો ઓલો મતદાન જેવો છે ચૂંટણીના, ઓલો અપક્ષવાળો બેઠો હોય તો ન્યાય ભજીયા ખાઈ આવે, ઓલે પણ પાણીપુરી ખાઈ આવે, ઓલે પણ ફલાણું ખાઈ આવે, ઓલા બધા ધ્યાનમાં રાખે આ કાકો બધામાં ગયો છે, આ કોઈનો નો. આમાં એમ જ છે, ડેલી ખખડાને કે આપણે એક બધામાં માનીએ તો તારામાં કોઈ ન માને. કોણ વિશ્વાસ કરે તારો? એટલે સૌની વાતો સાંભળી અને તોય આપણે રહ્યા એવા ને એવા. જોકે ક્યાંક તો ઠરી ઠેકાણ પડવું જોઈએ ને, ભાઈ આ 20 છોકરીઓ બતાવીએ, કાદી તો સારી થવી જોઈએ ને, ક્યારે 20 ઠેકાણું જોઈએ, હા અમને આપણે ગમ્યું, ક્યાંક તો થવું જોઈએ ને. કે આખું ઘર તમને ન ગમે તો સમજો કે ઘરમાં આપણો વાંધો છે, આ ઘરનો વાંધો નથી. આખા કુટુંબમાં આપણે કોઈને ન ગમતા હોય તો કુટુંબને માથે ન ચડાવાય. આપણું નક્કી કરી લે કે આપણે જ વાંધો છે, કમળો આપણને છે, કુટુંબને નથી. તો આપણે ધરાર કુટુંબને બેહાડી કે નહીં, કુટુંબને બધાને ઓપરેશન કરવાની જરૂર, તારું એ કર નહીં. ગાંડા આપણે છીએ અને આખું જગતને ગાંડા ગણી. જો ગાંડો કોઈ દી એમ ન કે હું ગાંડો, તમને કે તરત આપણે કે હે ગાંડો તારી માન તારો બાપ, હું છે નો ગાંડો હોય, આખું જગત ગાંડું છે એને કે નહીં હું સૌ, એ હોય જ નહીં. એમ કોઈ માણસ એવા હોય આપડાયા, મીઠું આપડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, ડૂટી ડાયા, એટલે 4-5 જાતના ડાયા થાય. હળંગ ડાયો નથી એટલે કે હળંગ હાલે એમ, જાણે બધી એને જ ખબર હોય. એમ સત્સંગમાં હાંભળ્યા પછી ઘણા હળંગ ડાયા થઈ જાય. હળંગ ડાયા એટલે કાંઈ ખબર નહોતી હોય તો ગમે અહીંયા વાત મૂકો એટલે સીધી વાત ચાલુ કરી દે. પછી કેની વાત ક્યાં હાલતી હોય, ઓલો ક્યાં સમજો એ કાંઈ જોવાનું ન હોય, તો એમ લાગે તારો ક્યાં પૂગ્યો આ એમ. એ હળંગ ડાયો કહેવાય. નકર સત્સંગમાં શાંત રહેવાનું હોય, ઓછામાં ઓછું બોલે. સત્સંગી ત્યાં પછી જરૂર વગર બોલે નહીં. કારણ ન હોય તો ઘરમાં શબ્દ ન બોલે. હું કામે એક શબ્દનો ખર્ચ કરવો જોઈએ. લોભ એવું થવું હોય ને તો એ શબ્દમાં ખર્ચ કરવાનો લોભ કરવા માંડે. બાયુર પૈસામાં બધે લોભ કરે, પણ જો વાણીમાં લોભ કરવા માંડે ને ભગવાન કે એના જેટલી શ્રીમંતાઈ કોઈને ઘેરે ન આવે. એટલે કીધું આનંદ ઓ સંત ફકીર કરાય. ફકીર લોકો શું કામે આ હાટું એ આનંદ કરે. જો આનંદ નહીં અમીરીમાં, નકર અમીરવાળા આનંદ મળવા જાય ને તો આ ફકીરવાળા મસ્ત કરતા હોય, આનંદ કરતા હોય. ઘણાને એની ઈર્ષા દેખાડે, આ ફકીર હારા ખાવા દાન ન મળે હારા, એ પાછા આનંદમાં ગમે તે મોજમાં હોય હારા, આને શું છે તો એની પાસે છે એ તમારી પાસે નથી. એટલે આ સમજવાનું હોય. જે આનંદ સંત ફકીર કરે હો, સુખ નહીં અમીરીમાં સુખ ન હોય. હા પૈસાથી બધાને લાગે ખરું કે આ હા એની ગીરે સાધના તૂટે સાધનોથી વચ્ચે, તો સાધનોથી ઓળખાય. એને ભાઈ ચાર્ટર્ડ વિમાન આવે તેડવા, તમે જોયું હું વિમાન, એને નથી જોયો, એના સાધનોની ઓળખાણ છે. નથી કે કોલસાવાળા કે દારૂવાળા, લાકડાવાળા, આ બધી જાતના તમે અટકો જ પડી એના નામે. શું કામે એ ધંધો કરતા પછી અટકી ઠપકાર દીધી ગઈ એમ. એના થકી ઓળખાણા, પોતાનું નામ કાંઈ નથી. એમ અમીરાઈમાં નામ પોતાનું ન હોય. જે ધંધો કરે ધંધાના નામ ઉપરથી ઓળખાય. ઓલો નથી, ઓલો કારખાનાવાળો, આ કારખાનાવાળાનો છોકરો છે તો કારખાના થકી છોકરો ઓળખાણ, એનો બાપ ઓળખાણ, પોતા થકી નહીં. આ નરસિંહ મીરા છે ને ઘરના કારખાના નાખ્યા, એને પોતાની ઓળખાણ. શું કામ? પોતે ભગવાનને જોયા, ગુરુને સેવા, એટલે પોતાની ઓળખાણ. કોઈ નામ સરનામું શેનું નહીં. નરસિંહને સીધા ઓળખે. આપણા દાદા ન ઓળખે, 700 પેઢી પછી 700 વર્ષ પછી પાછા આને ઓળખીએ તો હારો આ ખૂબી નહીં. એના ઇતિહાસની ખબર, એના મા બાપની ખબર, એના વ્યવહારની ખબર, આપણી ત્રીજી પેઢીની ખબર ન હોય.
આજની સંગતું ક્યાં આપણા જેવી છે, હારી માનતી નથી હો, માયના જેવું રહ્યું નથી. એટલે હવે હું માનીને તારું કોઈ માયનું નથી, તે કોઈનું માયનું નથી, તું કોને મનવા જાશ પાછો આપણો એ વાંધો. હવે ક્યાં કોઈ માનવાનું ન હોય, હવે જાણવાનું હોય, ઊભા જોઈ લેવાનું હોય. છોકરો કે બહુ ઢોળી નાખે તોડી નાખે તો આપણે શાંતિથી બેસવાનું હોય, અવાજ નહીં કરવાનો. એનો સમય છે, તોડીને લાવવું એને ને આપણે કોણ ઉપાધિ કરે. આપણે કહે આમ કર્યું તેમ રહેવા દે. હવે રહી ગઈ, ટાઈમ પૂરો થઈ ગયો. પૂછે તો કયો ન જલસા કરવા દો. પૂછે નહીં તો કામ ઉપાધિ કરવી જોઈએ. ઢોળાય તો ઢોળાવજો, ફોડાય તો ફોડવા દો. આ પીડું વહેલા મોડું તું ગાતું વાતું માનવે આવવાનું હોય તેની વધાવશું તો અલગ જોવાનું. ગુરુ રે કર્યા પણ ગરજ નથી રે, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે રે, જ્ઞાન રે વિનાનો નર ભૂત છે રે. જ્ઞાન વિનાનો નર પાવ્યો કીધું આમાં તો. ભક્તિ વિનાનો ભૂત, આ જ્ઞાન વિનાનો નર પાવ્યો રે, નર કે નારીમાં ન આવે. જો એટલે સુધી આ મહાપુરુષો ક્યાં વાત કરે તમે જુઓ. આપણે હારી કેવડા મેળા માળે કે ગુરુ કર્યા હારા ગરજ નથી, અને ગરજ વિના જ્ઞાન ન આવે. તમારે કાંઈ લેવા જવું હોય કોઈ વસ્તુ કોઈની પાસે, ભલે પૈસા દઈને લેવી તો એની છે તો તમે ગરજ કેટલી. તારે ત્યાં બિયારણ છે ને મેં વાત સાંભળી ગામ પડ્યું લ્યો ને પછી ફોન કરે. પછી ફોન ન કરે તો આપણે ગરજ છે, પાછો ફોન કે ભાઈ હું જ છું, અરે ઓલો ભાઈ લેવા આવે મતો કાંઈ વાંધો લઈ જાય, હું કાલ ફોન કરી હતી. 3 દી સુધી તમને લવડાવજો, 3 દી પછી તમે ફોન કરશો કાંઈ ગરજ તમારે છે, ઓલાને ગરજ નથી. એમ જ્યારે ગુરુ કર્યા જો ગરજ મટી જાય, ગરજ ન કરે તો એને કીધું ગરજ વિના જ્ઞાન ન આવે, જ્ઞાન વિનાનો નર પાવ્યો. એ નરમાં નારીમાં ન આવે. હવે આ તો હૈદ આવી ગઈ ને. કેટલી બુદ્ધિ કીધું આ માણસે, નર નારીમાં ન આવે હારા જ્ઞાન વિનાની ગરજ નથી. ગુરુ કર્યા એક સાહેબ કર્યા હોય તો આપણને ગરજ કેટલી. પહેલાં તો ઓલો છોકરાઓને નાના હોય લઈ જાય, બકાલો થયું હોય તો બકાલો લઈને જાય સાહેબને, સાહેબ બકાલો મારી મમ્મીએ દીધું. તો મમ્મી તો નહોતી, તો બા હતા. હવે મમ્મી ઊભ્યું થયું નકર હત્યું નહીં. ત્યાં તો મારા બાએ કીધું, બા હો મારા મોટા બાએ કીધું. તો ગમે દે રીંગણા દે ઓલું દે, એ સામેથી કીધું આપણે છોકરાનું ધ્યાન રાખે ને, ભણતર સારું ભણાવે. ઓલું તો એ જ ભણાવતું એ જ ભણાવે, તો એમ તો રે કાંઈક થાય. દીબાને બકાલું દે. હવે એક વખત એવું જ થયું, એક તો શીકણી માયા, એનો છોકરો કોઈ દી કાંઈ આવે નહીં, એટલે એને છેલ્લે બેવાનું કે માસ્ટર કે હારા તારા જેવા ઘરના કોઈ લોભિયાથી આ બકાલું લાવે, કોઈ સહાય લાવે, કોઈ દૂધ લાવે, તું કોઈ દી કાંઈ જાય છો? મેં કીધું મારી બા દેતા નથી, મારા બાપા ના પાડે. હવે છોકરા બિચારો શું કે એનું કાંઈ આવે, એનું કાંઈ ખબર હોય. એક દી કુદરતને કરવું નહીં, દૂધ પાક લાવ્યો. દૂધ પાક લાવ્યો એટલે હારો ઓહો દૂધ પાક, હા મારી બાએ કીધું દૂધ પાક લઈ જા. તો આને કાંઈ જોયું ન જોયું, તને કેમ તારી બાને ખબર પડી મને દૂધ પાક બહુ ભાવે, બાકી તમે આ નાખ્યો હો, બાકી એલચીને જાયફળ નાખીને બનાવ્યો, સારો ટોપ બનાવ્યો, તરત ગટગટ આવી ગયો મિલકન. પૂછ્યું કે ન ગાઈશું, પી ગયો. અને કીધું હલાય તારે પાછળ ન બેવાનું હોય, છેલ્લી લાઈનમાં ના આવી જા, 1લો નંબર. આમાં તો ઘરની ધોરાજી ચાલે, તરત બેહાડ્યું. પી ગયા. પછી ઓલું ઢાંકણું ખાલી થયું ને પછી એલું કંઈક સ્વાદ આવ્યો ને મજા આવીને. હે તો એ તો કે તો તું ખોઈ દી નહીં તારી બાઈ આજે એમ કેમ કીધું? સાહેબ તમને હાસું કહું, હાસું જ કે નહીં, હાસું જ કે નહીં. એ કે પછી છે ને બા મારી બા કહેતા હતા કૂતરું બોટી જૂન પછી એમ થયું કે સાહેબને દઈ દે, એટલે આ દીધું. તો છોકરા ખોટું ન બોલાય. તો એને શું કર્યું, ઓલો લાવ્યો તો ઓલો લોટકો, પહેલાં તો ઓલા લોટકા જતા લઈને, તો એ લોટકામાં ભરીને લાવ્યો હતો. તો એને પછી સાહેબને તો ખીચડી ખરાબ, કૂતરાને તો અમને પાસ કેલો કાન તોડી નાખ્યો લોટકો, ઘા ઘડે તૂટી જાય ને બરાબર.
આ રોવા માંડ્યો કે કેમ મારવા લોટકો તોડ નાખ્યો, અમારે જાયડે ફરવામાં એકનો એક હતો, એટલે આ ડખે હવે દૂધે આમાં પડી નાખ્યો હતો. હવે આમાં ક્યાંથી ગરજ આવે કયો મને? ગુરુ કર્યા પણ ગરજ નમળે. ગરજ વિના જ્ઞાન ન આવે, ને જ્ઞાન વિનાનો નર પાવ્યો નર કે નારીમાં ન આવે. આ તો હેદ કરી હો આ મહાપુરુષો, ખોલી ખોલી બજારમાં આવી ધમકી આપીને હારી કેવડા ગણાવ્યા. ભક્તિ રે વિનાનો નર ભૂત છે રે, હામો મળ્યો નહીં સારો રે, જડ રે જૈનો રે એની જને તાએ રે, બગાડ્યો ભવ સાગર સારો રે, ગુરુના વચન તમે હૃદયે ધરો રે, કાં થાવ વાંજણીયું જેવા રે, ગુરુના વચન તમે હૃદયે ધરો રે. ભક્તિ નો કરે ને એ જ ભૂત, બીજું ભૂત ક્યાંય થતું નથી. ભક્તિ વિનાનો નર ભૂત છે. એ હામો મળ્યો એ હારું નહીં લ્યો. આ મોટા અપશુકન કીધા, શુકન જે કીધું એ, જે ભક્તિ નથી કરતો, ભજન નથી કરતો, એને ભૂત કીધું. એ હામો મળે તો હારો નહીં. કે જળ જઈનો એના જનેતાએ, એની માએ જળ એટલે પથરો ઝીણ્યો. વ્યર્થ જન્મ ગુમાવ્યો. આ જમન મનુષ્ય અવતાર માણ મળ્યો એ મફતમાં ગુમાવ્યો. ભગત જૈનમાં એને ઘેર ધન્ય છે રે, તન ધન હરિજન જાયા રે, વૈકુંઠે કરે એના વધામણા રે, 14 લોકમાં એની છાયા રે, ગુરુના વચન તમે હૃદયે ધરો રે. કે ભગત જૈનમાં ને એને ઘેરે ધન્ય કહેવાય. ધન ધન હરિજનનો જાયો, હરિના જન થઈ દાજો. પછી ઓલા હરિજન નો સમજવા, આમાં એ આઈટમની જાતિપાતિ આ મહાપુરુષોની વાતમાં નહીં આવે. હરિજન લે હરિને ભૈજા એ જન, જે મહાપુરુષોને ભૈજા અને મહાપુરુષો થઈ ગયા એની વાત છે. એટલે ભગત જૈનમાં એને ઘરે વધામણા, ધન ધન એ જનનીનો જાયો, વૈકુંઠ કરે એના વધામણા. પછી આપણે ગોતવા જઈએ વૈકુંઠમાં જવાનું થતું છે કે નહીં? તો મરીએ તરત વૈકુંઠમાં જ હોય. હલકતા નથી સ્વર્ગલોકમાં સ્વર્ગવાસી, એટલે આ નરકમાં આલેવું નતું, તમે તરત લખી નાખ્યું સ્વર્ગવાસી ફલાણા બાપા રહેવા દે. ગામમાં નો આવેલો સીધો સ્વર્ગમાં ચડાવી દીધો. આપણે મફતમાં છે ને સ્વર્ગમાં ચડાવો. ઓલા કે કૈલાસવાસી, ઓલા કે વૈકુંઠવાસી, ઓલા કે ગૌલોકવાસી, ઓલા કે અક્ષરધામવાસી. લે હારો આ ક્યાંય વાસમાં નહોતો પડે, હાને સીધો ત્યાં વાસી લગાડી દીધો. એટલે આપણે હા મફતમાં મળે તરત વૈકુંઠમાં, મળે તરત સ્વર્ગમાં, અને તોય હારે વાહન રોવે. સ્વર્ગમાં ગયો રોવાય કે આપણે લાડવા ખવાય? આ વિચારવા જેવી વાત છે ને. જો નરકમાં ગયા હોય તો આમ લાગે બિચારોને ક્યાંય હક નહીં હોય, હાલો આપણે તો કંઈક શોખ કરો. પણ સ્વર્ગમાં ગયા પછી આપણે શોખ કરવાનું હોય, જલસા કરવાનું, હાથ બોલો તો રોવાની વાત જ નથી આવતી. નબળા કામ કે ખરાબ જગ્યાએ ગયો હોય તો ઉપાધિ. હવે આપણો સ્વર્ગમાં ગયો અને આયા પછી રોવું પડે ને પાછા દાડા કરવા પડે ને ઓલું કરે તો આટલું ખોટું કહેવાય. કાં લખાય નહીં સ્વર્ગવાસી, કારણ તમને ખબર નથી ને સ્વર્ગવાસી કેમ. તો આપણે સારું આવું કંઈ દી વિચારીએ નહીં. સારું લખી નાખી સ્વર્ગવાસી, કાં વૈકુંઠવાસી, ગૌલોકવાસી, અક્ષરવાસી. વાહ, આ ક્યાં હાલેમાં તો એ તો નક્કી કહે ને. એટલે વૈકુંઠ કરે એના વધામણા,
14 લોકમાં એની છાયા પછી કાયમ રહે, એના અંજવાળા કાયમ રહે. જે આ જ્યોત જલી ને એ જ્યોત પાછું બુજાય નહીં. પછી આવતો હોય તો બધા ત્યાં સબસ્ટેશનમાં એક જ પાવર, પણ નરેન્દ્ર મોદી કદી 2 સાધન વધારે વાપરે, પણ પાવર તો આપણી જેમ એ જ હોય, એને કાંઈ પાવર બીજો ન હોય. કારણ આ રાજા છે કે નવાબ છે એટલે એને પાવર જુદો ન આવે. એ દીવો પ્રગટાતી એને ગાંઠલે જ નાખવો પડે કે તેલ નાખે, પણ દીવોનો પ્રકાશ તો આપણા જેવો થાય, એને જેવો થાય આપણે ત્યાં થાય. એ કાંઈ ફેર ન હોય. પંખો કદી વીઆઈપી હોય, બાકી પંખો ફરે એટલે આપણને અવાજ, એસી ફરે એટલે એને દે ને આપણને દે. એટલે એ સાધનમાં ફેર ન હોય એનું કારણ શું છે કે મૂળ તત્વમાં ફેર નથી. જે તમારે ત્યાં વીજળી આવે એની વીજળી આવે, સાધનમાં ફેર, મૂળ વસ્તુ તો એમનો રહેવાની છે, ત્યાં કોઈનું કાંઈ હાલે નહીં. એટલે 14 લોકે એની છાયા, એટલે બધા લોકમાં એક સરખી છાયા હોય. ભક્તિ રે જ્ઞાન વૈરાગની રે કોઈ શુદ્ધ વિચારે લાવે રે સવો રે કહે આ સંસારમાં રે સમજું તું બદલી જા. દાસી જીવન આ જ વાંધો પડ્યો, 17 ગુરુ બદલાવ્યા. ભીમ સાહેબ બેઠકાથી કીધું હવે તો પાછો વળ ગાંડા, હવે તો પાછો વળ ના કે શું થાય, જ્યાં જાય ત્યાં પોતાની કથા કરે, એવડી તરત બુદ્ધિ કરે, ઓલાને બોલવાનું જ ન રહે. કાંઈ વાંધો ને બાપુ તારો 3 એકા, ઓલાને ખબર છે કે આ બધું આ લોલ છે તો ક્યાંય માને નહીં. એટલે જ્યાં હોય ત્યાં જાય તો આ બધું પાકું કરીને જાય, એટલે એને હરવી દે. ગમે એમ થાય બોલીમાં ને વાતુંમાં ને ગમે એમ કરી ઓલા પછી તો એને તો શબ્દ જ ઓછામાં પતાવવાનું હોય. ભાવ ઓછામાં બળે નહીં, ઓછે લાકડે ન બળે, એમ કોક આવા હોય તો સારું થાય નહીં. 17 ગુરુ કર્યું તો સારું નવરી બજાર. પછી આ ભીમ સાહેબ બેઠકા, ભીમ કેવી રીતે બેઠકા, પોતે ઘોડો લઈને જાય છે ને સામે ભીમ સાહેબને એની રથ લઈને આવે છે. હવે ઊંડી ગાડીમાં ભટકે છે. હવે બેને આને ઘોડો તાળવવો પડે, કાને રથ તાળવવો પડે, એવી જગ્યા હવે કોઈને મેળ ખાય નહીં. સામે આવ્યા ને ભીમ જ બેઠકા. એટલે ભીમ સાહેબે કીધું કે આ રથવાળાને કીધું કે આ ભાઈ કોણ છે, આ ઓલા દાસી જીવન કે છે એ છે? હા કે આ એ જ છે. લે અરે પણ તો એલા આ 17 ગુરુ કર્યા, હવે આ નવરો થવો ન જોઈએ. એને કીધું કે લે ભાઈ સત્સંગ કરી લેવો. મેં કે બાપુ કાંઈ તૈયાર કરનાર કે આમ જાવશો, આમ જવા કરતાં આ 2 જણા ઘોડો આમ રાખે ને ઓલો 2 હરખા આપણે બેનો રથ આડાવડું થાય એ ઓલા લોકો કરી નાખીએ. હાલની આપણે 2 જણા ખેતરમાં અને ખેતરમાં બેઠા ને ઓલી ભ્રમણા ભાંગી ગઈ. હું કામ મને કાંઈક આવડે, મને ખબર પડે. ગુરુ બદલાયો કર્યો, પોતે ન બદલાણો ને, ખરેખર પોતાને બદલાવો ગુરુને બદલાયો. 17 બદલાવ્યા ને તેથી ભ્રમણા ભાંગી. ક્યાંક ઓલો અકસ્માતે આવી ગયો. જો ત્યાર કરીને હોય તો ભીમ સાહેબ ન હાલત એની પાસે. આ તો ત્યાર વગરનું હતું, ઓળખાણ કાંઈ શબ્દ પાકું નહોતું, કોઈને ભટકી ગયા ને બેસી ગયા. તો સારું કે આ તો મને ખબર નહોતી. તો કે હવે તું આલા 17 ગુરુને સંભાળ. અંદરથી વિચાર કર્યો, 17 ગુરુને બધું સ્મરણ કર્યું કે આ બધું એકને એક કહેતા હતા, ગાંડા એ બધું ખાસું જ હતું. એ એકેય નબળા કે ખોટા નહોતો તારા સિવાય. હા તો તને એમ હતો કે ખોટા છે એટલે તારે બદલાવવા પડ્યા. હવે તારે બદલાવવાની જરૂર હોય ને તું ગુરુ બદલાવી નાખ્યું, કોઈથી થાય. આ તો ખાતું વધી ગયું એટલે પાનવાળની બીજાની દુકાન લઈ આવે કે મારે કે આ કોઈ દે આ પાનનો ધંધો છે, આ એ દિશા આપણે કરીએ છીએ. એટલે પાછા કોઈ વળતા નથી. એટલે કે અમારું કાંઈ ન થયું. પછી શું થયું, પછી ઓલાના સત્સંગ થાય સારુંમાં જાતિઓ તો કોકને ત્યાં. પછી પાછા આપણે 5-6 મહિને 2-5 વર્ષે પાછા પૂછીએ કેમ થયું. પછી અમને ન ફાવ્યા હતા અને તું ક્યાંય નથી ફાવતી એમાં એનું કહીમાં ઓલાનું કહીમાં તારું કહી આપણું કોઈથી પાકો થાય નહીં. ત્રિગુણી તોરણિયા રે બંધાવો હે સાયેલી મોરી, બેનિયા છે 5 તત્વનો માંડવો. જો ખૂબી છે ત્રિગુણી તોરણિયા બંધાવો. આ 3 ગુણ છે ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ તો જેમ લગ્નમાં પેલા ટોડલિયા બંધાવતા ને એમાં ટોડલિયા છે, એમાંથી બીવાનું નથી. જેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને ઓલાની વિજ્ઞાનની ભાષામાં પ્રોટોન ન્યુટ્રોન,
અને ઇલેક્ટ્રોન, આ 3 વાના છે. એમાં બધું છે, આમાં એ કાંઈ માયલું છે નહીં. એટલે એનાથી તમે બી ન રહ્યો. આ 3 ગુણ હું કામે કુદરતે આ માયાની રચના કરીને આખું જગત બનાવ્યું, તો આ 3 ગુણને આધાર આખી દુનિયા દોડે. એ 3 ગુણ નથી, 3 ગુણથી તો પર છે ઓલી વસ્તુ. એટલે તો કીધું ત્રિગુણીય તોરણિયા છે. જો તમને સમજાઈ જાય તો આ તોરણ લટકાવેલા છે, જો એમાં તમે ઘરી ગયા તો માયા છે, નકા તોરણ છે. તો તોરણ કઈ બાંધે માણા? પોતાની સારો પ્રસંગ હોય તે. એમાં સદગુરુ મહાપુરુષોનો પધરામણી થાય, મોટા મોટું પ્રસંગ. પછી આ 3 ગુણના તોરણ થઈ જાય. પછી જેનો મોહ કહેતો હતો, જેને મમતા કહેતો હતો, જેને માયા કહેતો હતો, જેનાથી ભાગતો હતો, જેનાથી બીતો હતો, એ બીવાનું ને ભાગવાનું બધું બંધ થઈ ગયું. કારણ કે મૃત્યુની ખબર પડી ગઈ કે આ મૃત્યુથી પડશે. તો આ 3થી સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, આ 3 જે બધાનું જે આખું વલોવીને જે કાંઈ વસ્તુ બને, તત્વ મળે, એ તાર રૂપ કીધું. એટલે કે ત્રિગુણી તોરણિયા બંધાવો સહેલી બેની આશે 5 તત્વનો માંડવો. આ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વનો માંડવો બનાવ્યો. માંડવો એટલે આખું જગત 5 તત્વનું પોતે બનાવ્યું. એમાં 3 ગુણ રાખ્યો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પણ એ છે ને હાટું આ માંડવો બનાવીને તોરણ રાખ્યા છે. 3 ગુણના તોરણિયા બનાવ્યા છે અને 5 ગુણનો માંડવો છે. એટલે આપણે માંડવામાં તોરણના ગીત ગાતા ગાતામાં આપણે એમાં લય થઈ ગયા, એટલે જન્મ મરણ થઈ ગયા. બાકી તોરણિયા છે અને આ માંડવો છે. માંડવો એ આપણો નથી ને તોરણ એ આપણું નથી. જો ટાઈમ પર જ હોય. માંડવો કંઈ કીધું 20 કલાક આવ્યો, લગ્ન 1 કલાકમાં, 2 કલાકમાં. એ માંડવો ભલે 50,000નો હોય, 5 લાખનો હોય, 2 કલાકમાં ફેસલો થાય છે કે નહીં, કે વધારે થાય? બસ. લગ્ન 2 ઘડીના જ હોય. આમ તો ખરેખર લગ્ન થતાય નથી. લગ્ન તો કંઈ જેથી તમે જોવા ગયા તેથી પાકો થઈ ગયો. તો એ લગ્ન ગયો જે કે બધું થઈ ગયું. આમાં કંઈ પછી લાંબુ આ તો પછી વિધિ કરીને ગામને બતાવવાની વાત છે. નથી ઘણી વખત એમ કે ભાઈ આ ઓલું હાલે ને સૂતકવાળા શું કે કમૂરતા, હા, એ ગયા કમૂરતામાં છે ને છોકરા છોકરીને જોઈ લેવાય, સાંડલા સુંડલી વાહેતી રખાય. પહેલાં આ તેદી તો મામેરો માસનો પાકો થઈ ગયો. હવે તમારે સાંડલા સુંડલી વાહ ગામને બતાવો કે ન બતાવો એથી કાંઈ ફેર નથી. તેદી સુકન જોવાની જરૂર નથી. તો સાંડલામાં મુહૂર્ત જોઈને જલ દેવાનું મુહૂર્ત ગોછે. પણ આ ગાંડા જેથી પસંદ થયું, તમે કમૂરતામાં તો પસંદગી કરી અને લગ્નને હારા મુહૂર્ત કરીને કરો તો આ કમૂરતામાં જ થયું ભાઈ. હા તો તમે માનો કે હારા પછી કે કમૂરતામાં વયા જાય ને પછી હારા મુહૂર્તમાં કરી લેવાય સાંડલા સોનડી પછી કરાય. કમૂરતામાં જોઈ રાખ્યું હોય તો સારું, જોઈ નહીં ધોઈ જ રાખ્યું છે. આનું સમજાય. એટલે બેની આ છે 5 તત્વનું માંડવું. બેની એટલે આપણી સુરતા જ્યાં ત્યાં ભટકે, માયામાં લટકે, જ્યાં જ્યાં મારું કરતી, જ્યાં જ્યાં બધી બંધાતી જાય. જેમ જાજા સગા સંબંધી જાજો પરિવાર હોય એમ જાજી મમત હોય. કાંક એટલા બધામાંથી નીકળી ન હોય. હવે એ પરિવાર જાજો ન હોય તો હું ઉપાધિ. તો એમ આ જાજો મોહ, જાજી મમત્વ, જાજી જાજી વસ્તુમાં, જાજી જાજી જગ્યાએ ભગવાનમાં જ્યાં જ્યાં રખડો તો વધુ થયા, વધુ થયા, વધુ વટવાનું. રામને ભજો તો કૃષ્ણને દુઃખ લાગે, કૃષ્ણને ભજો તો વળી હનુમાનને દુઃખ લાગે, વળી પાછા ગણપતિને દુઃખ લાગે. કાંઈક તમે એમ લાગે આને બચ્યું તો આમ થાય, ઓલો કાંઈક નુકસાન કરશે. તો ભગવાન કોઈને નુકસાન કરે નહીં. દેવ હંમેશા દે, કોઈને નુકસાન કરે નહીં. નડે નહીં તો દેવ નહીં. ઘણા એ કે હમણાં દેવ નડે, પણ આ દેવ નડે કેમ? દેવની ઉત્પત્તિ દેવા માટે થયા. શબ્દ જ દેવ રાખ્યો છે. જે દે એ દેવ કહેવાય. હવે એ તમને નડે. હવે આપણે ગમે ત્યાંથી વળગાડી દીધા એટલે શું કરવું? કે આ બધી ભ્રમણા ભાંગે ને ભાઈ, ભ્રમણા તો જ ભાંગે કોઈ મહાપુરુષનો આશરો મળે તો. એમાં જ ગુરુ ને એમાં જ ગોવિંદ મળી જાય તો થાય. જો ગોપીઓ કોઈને ભજવા નથી ગઈ. કૃષ્ણ એ મારો ગુરુ ને કૃષ્ણ મારો ભગવાન, કૃષ્ણ મારો ધણી, જે કહે બધું એ કૃષ્ણમાં આવી ગયું તો હારી અમર થઈ ગયું. બોલો ગોપા વાટું જોતા કરતા રહ્યા કે આ કૃષ્ણ તો ગોવાળિયો છે ને એને શું ખબર પડે? તો એ ખબર ન પડતી, એને ખબર ન પડતી, રહી ગયા એમને. આ ગોપીઓને બધી ખબર પડી ગઈ જો છે ને. તો એ મારે ખાધા નથી ખાધા એમ ને. કૃષ્ણએ કસોટી કાંઈ જેમ તેમ ન કરી હોય કે એમનું ગુરુ ને ગોવિંદ માન લીધા કાંઈ હેલું ન હોય. ગોપાલના મારે ખાધા, હાહુનો ત્રાસ, નણંદના કડવા વચન સાંભળી લીધા.
પણ પછી કૃષ્ણને એમ થયું ખાતું ગોપ્યું થાવ નિકાલ જ છે ભાઈ, અને મારા મય છે, હવે મારે ધંધો કરાય નહીં. અને પછી તો ગમે ટાઈમે આવે, ગમે વસ્તુ લઈને આવે તો એના કામ જાય ને થઈ જાય. આને ઘરે જાય તો ઉપાધિ થાય, કરે હાન પડી ગઈ ને હવે આ ગાયો દોવાનો ટાઈમ વયો ગયો ને રોટલી કોણ બનાવશે ને આ કોણ બનાવ્યું છે. એટલે આને એમ લાગે કે હા હું બનાવતી છે, અંદર જાય તો ત્યાર બનેલી હોય તો આને એમ કે હા હું એ બનાવી છે ને આ ક્યાં નભાઈ કંઈ બનાવી છે, હા હું એમ કે પાછી બેમાંથી એકેને ખબર ન હોય, બનાવનાર નોખા. એટલે આ ત્રિગુણી તોરણિયા બંધાવો સાહેબ એ બેની આ છે 5 તત્વોનો માંડવો. આ 5 તત્વોના માંડવા એટલે હવ બેઠા છે. આખું જગત પિંડેશો બ્રહ્માંડ, એટલે ગંગા સતી કે પિંડેશો બ્રહ્માંડ, અને પિંડ રે બ્રહ્માંડથી પર છે સદગુરુ. આખું બી પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, પણ પિંડને બ્રહ્માંડથી પર છે એ સદગુરુનો દેશ છે. એટલે એ ગુરુને ગુરુ કહેવાની વાત છે. પેલી ખોખામાં તો ટમટમ જેવી બળે ન હોય, કોકમાં નાનો પ્રકાશ થયો તો નાનો લેમ્પ દેખાય, કોઈના વળી મોટો લેમ્પ દેખાય, પણ આવે પ્રકાશ એમાંથી. ન પેલા ડીમ લાઇટ રાખતા રાતે હોઈ જાવ ને એવડી ડીમ લાઇટ. હવે નાઇટ લેમ્પ કે આઈટમ બદલાવી, નાઇટ લેમ્પ એ બધી આઈટમ તો એક જ હોય, પણ એ નામ નવા જમાનાનું દીધું એમ. બાકી પેલું ડીમડ્યું અવડું બળે, એ આખી બૈરા કે પાવર બળે નહીં, કાંઈ પીળું ડીમડ્યું સડાવતા. એમ કોઈનામાં અવડો પ્રકાર દેખાય, કોઈનામાં અવડો પ્રકાર, પણ આવે 240 ધુવાણથી ઉકાઈથી આવતું એ જ આવે. એમ તત્વમાંથી ત્યાંથી આવે. એટલે ત્રિગુણી તોરણિયા બંધાવો સાહેલી મોરી બેની આ છે 5 તત્વનો માંડવો. એ ગુણ નામના ગણેશ બેસાડ્યા અને પ્રેમની જોને પીઠીઓ ચોડાય રે. આ વરનું નામ તો અજર અમર છે રે. એ ખમૈયાની ખારે કું વેચાવો હે સાહેલી મોરી બેની આ છે 5 તત્વનો માંડવો. કે આ ગુણ નામના ગણે બિહાડવાના. આ ત્રિગુણી છે ને આપણો ગુણ ગોત લેવાનો, ગુણગ્રાહી બની જવાનો. જે મત છે એમનો નથી બનતી, મત બાકી છે એ ગમે ત્યાં ફૂલમાં આવડનું હોય, બાવળનું હોય કે ગમે એ હોય, ફૂલમાં બેહે એવું લાગે તમારા પાણીના નળ પાસે બેહે ગોતે હું મધ, તમને મધ નહીં દેખાય, એ અમારું પાણી મળું ફક જેવું, પણ આ મધમાખી જો બેઠી છે મધ લઈને વહી જાય. એમ ગમે ત્યાં જાય એનો ગુણ ગોતીને આવવાનો, ગુણગ્રાહી લઈ જવાનો, એનો અવગુણ નહીં જવાનો. અમને અમારી દેહું તણો નહીં વિશ્વાસ, અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ. પાર ખાતે અવગુણ રે દિલડામાં નાણીએ રે. નેવા તારા નમિયા એ ભીતું ગળવા લાગ્યું રે ઓજી. આ ગળવા લાગી માંદરિયાની પછી ગળવા લાગી મંદિરિયાની પછી. પાર કારે અવગુણ રે દિલડામાં નાણીએ રે. આ જેટીરામનું ભજન છે કે અમને અમારી કાયા ડણો કાંઈ વિશ્વાસ નથી. આપણને તો છે ને કે 100 વર્ષ લઈ જવાનું તો જ થાય ને. એટલે એણે કીધું કે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, પારકાથી અવગુણ દિલડામ ન લાવી. જો કોકના અવગુણ લાવી ને તો આપણને તેથી નીંદર ન આવે. બોલી આવી છે ને કહેતી હતી આવો છે ને હો, તેથી આપણને નીંદર નહીં આવે. તમે જોઈજો ભલે અવગુણ કોકના લાવ્યા, મનમાં તમે રાખીને બેઠા ઉપાધિ તમારે છે. ઓલો તો હું તો એમનું હોય છે, તમે તડફડિયામાં ઓલો નિરાતે નીંદર કરતો હોય. ઓલા તમારે કોક દી અપમાન કર્યું, કોક દી ગાળ દઈ દીધી હોય,
તો એ તો ગાળ દઈને ભૂલી ગયો, એને તો ટેવ છે ગાળો દેવાની, જ્યાં ત્યાં બોલી લેવાની. આપણે મનમાં લઈ લીધો તો 5 દી અંદર આપણે ન આવે, મને દીધી હતી પણ બોલો તો હોઈ ગયો, એને કાંઈ નાવા નીચોવા નથી, પણ તું હવે હાસવીને બેઠી, એનું તો કાંઈ આપણો આ વાંધો. એટલે આ જે હાસવીને બેહી છે ને આપણું નથી, અને હાસવીને બેહી છે એટલે કર્મ બંધાય, એટલે ભોગવી છે. આપણું હોય રાખો ને, પણ આપણું તો કાંઈ છે નહીં, બીજાનું લઈને બેહીએ. હજી આપણા કપડાં ધોવાના નથી, 5 જણાને બીજાને પોટલા કરીએ, લાવ લાવ તમ તારે. હવે તારા ધોવાના નથી ને ગામની ક્યાંક કઈ આપણો વાંધો રી છે. કર્મ એટલે બાંધી છે એટલે ભોગવું આવીએ છીએ, નકા ધક્કા મૂકી રહીએ નહીં. ધક્કો તો એક જ વખત મનુષ્ય અવતાર, એક વખત ધક્કામાં પૂરો 84 લાખ છૂટી જાય. હવે આપણે ધક્કા ખાવા બેઠા તો પછી કરે હું. એટલે આ સમજવું, આ તો કેવટ ખાટી ગયું. શ્રી રામના અવતારમાં કેવટ ખાટી ગયો. હા, કેવટ પાકો માણસ નીકળ્યો એમ, કાંક પૂર્વની કમાઈ વાળો માણસ છે, એને એમ છે માણસ રામ લાગમાં આવ્યા જો. અને રામાયણે કેવો વિવાદ કર્યો, લે આવ્યા છે, ખબર છે આપણી નાવ સિવાય બેહવાના નથી, તો આમ મોઢું રાખીને બેઠો, ભાઈ મોઢું સડાવીને બેઠો. રામ કહ્યું ને ત્રણેય ઊભા છે તો હલતોય નથી. પછી રામને કીધું, એ ભાઈ અમારે સામે કાંઠે જવું, કે આ પડ્યું જવા દો નદી, હું કોઈને રોકું છું લે, પણ અરે પણ અમે તારી નાવમાં બેહવું પડે એમ છે. ગુહરાજાને તું બાંધીને આવ્યો છે કે ભાઈ તારી નાવ સિવાય નહીં હાલે. તો જો આ કેવો મણા પાકો એમ ખબર છે કે હિત છે, બધીએ ખબર છે હો. અને છતાંય એમ કે જાઓ ને, હું ક્યાં કોઈ ના પાડો, આ નદી ઉપડો એમ નહીં, તારી નાવમાં આવું, ભલે નહીં આવવું પણ અમારી શરત પ્રમાણે આવે. તમે કેમ દોડાવવાનું થોડું હોય, લે આની શરત પાછી. પણ તારી શરત હું અમારે મોડું થાય છે, બીજો કાંઈ વાંધો નહીં. તમે છે ને ચમત્કારિક માણસ છો. તમારી રજ જેડી ઓલી અહલ્યાને અડીને પાણો હતો તો એમાંથી બાય થઈ ગઈ, તેદુની મને બીક ગરી ગઈ તમારી. જો આ કહેવાનો ભાવ કેવો તમે જો, નકર સીધે સીધું ન કીધું, ભગવાનની જાળમાં નાખ્યા. કારણ આને આની પાસે કામ કટવું છે ને, એટલે આપણે ગરજ એને હોવી જોઈએ, ગરજ ભગવાનને બતાવવી પડી કે તું કે કરવી, હું વાંધો અમારી તો કે રજ તમારી કામણગારી છે, અને રજ કામણગારી છે. અને કાલે ઓલી ભાણાને અડી તોય બાય થઈ ગઈ, અને તમે મારી નાવમાં બેહો ને બાય થઈ જ પછી મારે ઘર કેમ આંકવો છે? એક બાઈનો માણ પૂરું પડે તો તમે આ બીજી બાઈ નાખવી ક્યાં? તો અમારી આજીવિકાનું શું થાય? કાલે વાર કમાણી કરવી કે ના આધારે? રામ સમજી કે આ મારો પાકો છે. લક્ષ્મણ ખીજાય કે એવું થોડું હોય, પણ એ રામ કે તું બોલમાં આજ બોલ્યા જેવું નથી, આજ ઓલાને કાકાને પન્નારે પીડા, ગરજ આપણી છે. આવી ગરજ રામને પણ આવી, તમે જુઓ. પગ દોવડાવ્યા કેવી કાથવેટમાં. હો ઘરની બાઈને કીધું, જા છોકરાઓ આપણા કુટુંબમાં આવો પાડોશી બધાને બોલાવી આવજો, પગ ધોવા પડે એમ છે. અને કાથરોટ કહી દો ઓલી લાકડાની જ આવે, ક્યાંક સ્ટીલની લઈ આવે નહીં. શું કામે? કાથરોટ લાકડાની હોય તો એનું શરણ રજનું ધોઈને શરણામૃત રાખ્યું હોય ને તો કાથરોટ ઘડીકમાં હુકાય નહીં, લાંબો સમય રહે. એ પાકો માણા, અને એ કાથરોટ લાવીને પગ ગઈને ધોયા હોય, ક્યાંય ધૂળ ન રહેવા દીધી. અને પછી કેવો આઈડિયો કર્યો, ના વાગીને અડધું શાક લઈને પાછી લઈ આવે, અડધે વસાળ લઈને પાછી લઈ આવે. ઓલો કેમ ભાઈ રામ કે આ શું કહેશો? જવું છે ને સામે કાંઠે, હું જે કરું એ કે એમ નહીં. લક્ષ્મણ કે એમ ન હાલે, કે એમ ન હાલે તો હાલવા માંડો ને, મેં ક્યાં તમને કીધું? પણ હવે આ હારો રામ કે તું સાનમુનો બેન, પણ ખબર તું જવા દે ની ભાઈ ઓલા કાંઠે. બસ આ 5-6 ફેરામાં તમે થાકી ગયા, તો અમે આ 84 લાખના ફેરા કરી તો અમારી દિશા શું થતી છે? જો આ આવો પાકો માણસ ક્યાંય એકે પાત્ર આવું પાકું નથી મળ્યું કે તમે 5 ફેરામાં થાકી ગયા, અમે 84 લાખ ફેરા ફરીએ તો અમને કાંઈ નહીં થતું હોય. આ પાકો માણસ. અને પાછું નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી, પાર ઉતારી પૂછું તમને, પાર ઉતારી પૂછું તમને,
શીલે છો ઉતરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. જો નાવડીમાં બાવડી ચાલી, ખૂબી આ છે. ખરેખર રામે બાવડું ચાલવું જોઈએ, અલા રામનું બાવડું આને ચાલવું જોઈએ ને ભલે રામે આનું બાવડું ચાલવું જોઈએ. વિચારવા જેવી વાત આ છે. આ નાવડીમાં બાવડી ચાલી, બાવડું ચાલ્યું એટલે રામને જઈને કેવું પડ્યું ભાઈ હું ઉતરાઈ લેવો. કોકનું બાવડું ચાલ્યું હોય તો ભગવાન કે મારા હું થોડું રખાય એમ, એટલે કીધું ભાઈ ઉતરાય હું લેવો, નકર ત્યાંથી પાકું તો કાંઈ લેવા દેવાની વાત નહોતી. હવે બાવડું પકડવું પડ્યું પછી શું કરવાનું થાય. એટલે ભગવાને કીધું કે નાવડીમાં બાવડી ચાલી, રામની ભીલ રાય. પાર ઉતારીને પૂછ્યું તમે શું લેવો ઉતરાય. હવે ઓલો પાકો થઈ ગયો તો હવે ઉપાધિ કોણ કરે, સામેથી કે હવે થોડી ના પડાય. અને હું લેવું આપણે જોવાનું. નાયની કદી નાય લે નાય આપણે ધંધાબાયજી, નાયની કદી નાય લે નાય આપણે ધંધાબાયજી. કાગલે નહીં ખારવાની, કાગલે નહીં ખારવાની, ખારવો ઉતરાય તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. કે આમાં કાંઈ દેવા લેવાનું કાંઈ હોય એ કેમ આપણે બે ધંધાભાઈ છે એટલે હવે આ જો ભગવાનને ધંધાભાઈ કહી નાખ્યો. જો આ નામ પાકો કહેવાય. એ કે ભાઈ ધંધાભાઈ કેમ? એ કે વાણંદ વાણંદ દાઢી કરવાની ન લે, રિક્ષાવાળાને મૂળ ન લે, બે એકબીજાને ઢાલ હાલતી હોય ને એટલે આપણે બે ધંધાભાઈ છે. રામ કે આપણો બેનો ધંધાનો મેળ કેમ કરવો? તેણે કીધું કે ભાઈ હવે તમે જો સમજી જાઓ તો બહુ સારું કહેવાય. એટલે બધાને મારે સમજાવવું પડે. ભાઈ સમજાય તો ખબર પડે ને. તો કે જો તમે છે ને હું અહીંથી ગંગા કિનારે આ પારથી ઓલે પાર લઈ જવાનું, અને તમે આ જગત સંસારથી ઓલા સંસારમાં પાર લઈ જાઓ. ભવ પાર તમે કરાવો, હું ગંગા પાર કરાવો. આપણે બે ધંધાભાઈઓ થયા કે ન થયા? લ્યો હવે આને સીધો ભવ પાર લેવડાવી લીધો, આને ખાલી ગંગા પાર કરાવ્યા. તો જો કેટલો પાકો માણસ. આ કરાવી દે ને એ ભગવાનમાં ખાટે. અને એને ત્રિગુણી તોરણીયા બનાવ્યો. ભગવાનને લાચારી કરવી પડે, ભગવાનને લાચારી કરવી પડી ને. છેલ્લે કહેવું પડ્યું હું દેવું છે. ઓલા કીધું 500 દો તો શું કરત? હાલો માગ્યા એ કીધું ને તમે દો, માગ્યા હોત તો શું કરત? એની પાસે અંગૂઠી સિવાય કાંઈ હતું નહીં તો પાકી વાત છે તો શું દે? તો ભગવાનને જો લીલા કરીને ઓઈલો પાકો નીકળ્યો, કાની પાસે રૂપિયા ન મગાય. આ છે ભવ પાર લઈ જાય, આપણે ગંગા પાર લઈ જાય, ભવ પાર લઈ જાય, આપણે બે નાઈટ બાઈટ થઈ ગયા. લે બોલો. એટલે આ ગુણ નામના ગણેશ બેહાડ્યા, એને પ્રેમની પીઠી ઉછોડાય. એટલે દર વખતે ગણેશને હું કામ બેહાડ્યા? ગુણના ગણેશ છે. જો ગુણના પતિ, ગણના પતિ નથી, ગુણના પતિ. આખા જગતનું સારતત્વ માણસ ગુણ કયો લેવાનો છે એ ગુણના પતિ એટલે ગણેશ. અને એને આપણે મૂળાધારમાં બેહાડ્યા છે. જન્મની સાથે તમને ગુણપતિનો જન્મ ભેગો થાય એટલે એનો સિંદુરિયો કલર છે. મૂળાધારમાં એનું કલર છે, મૂળાધારમાં એની બેઠક છે. કાયમી માટે જન્મે એટલે મૂળાધારમાં પહેલાં આવે એટલે પહેલાં ગણેશ બેહાડે. ગમે ત્યાં ગીત ગણો, કારખાનું નાખો કે ગમે નવું કામ કરો પેલા ગણે. દાડો કહો તો ગણે એટલે આવે ને ગણે. શું કામે? ગણે વિના હાલે નહીં. પછી ગણે કયો એ ગોતવો પડે. એટલે ઓલા ગુણપતિના ગણેશ કે જે આ જગત આ સમગ્રતાનો ગુણ તત્વ કયો છે, મૂળ તત્વ કયો છે એ ગણેની વાત છે. આપણે ઓલો ગોખલામાં લઈ લાવી કે લ્યો ગણે, અને ઓલા માની જાય કે હા બરાબર છે. કે બાપુ અમારી ગણે નથી. કેમ? અમે બીજા છીએ. તો હું કરશું? સોપારીનો હાલે છે, સોપારીનો ગણે થઈ જાય. બાય બાય. એવું લાગે તો મલોખાનો કરી દઈએ, અને એવું લાગે તો તમને ડાભડાનો કરી દઈએ, પણ ગણે વિનાનો હાલે. તમે જો આપણે બધું આખી સહી ને રામ ભક્તિ. એટલે ગુણપતિના ગણેશ કીધું.
એને પ્રેમની પીઠિયું ચડાય. આ વરનું નામ તો અજર અમર છે. આ વર એવો છે જન્મે મળે ને એવાનો લગ્ન છે. તમે જુઓ, આ જીવ આવ્યો તો વિવાન ઓરવા કે મારે બ્રહ્મ મારે લગ્ન થઈ જાય તો કાર્યક્રમ પૂરો થઈ જાય. તારો બ્રહ્મને ઓરવા આવ્યો તો હું વિવાન ભારો દાડાનું કરીને ગયો. આ વાંધો પડ્યો. વિવાનમાં દાડામાં બહુ ફેર તો ન હોય. ઓલામાં 4 શ્રીફળ, આમાં 4 માગે, પણ આમાં વાહે બાંધે. ઓલામાં બાંધવાના ન હોય. બસ આટલો ફેર છે. એટલે આવ્યો તો જીવ વિવાનું ઓરવા, આમ જન્મ મરણનું લખાવીને ગયો. એક શેઠિયો હતો ને, શેઠિયો તેને એમ છે કે આપણે નોકર સારો રાખો. એટલે ઘણા તપાસ કરી તો એક નોકર મળ્યો કે આપણે કામમાં શેઠ કાંઈ કહેવું નહીં પડે. એવું લાગે તમે ડબલ કામી કરી દઈ, તમારા પૈસા વધારે નહીં લઈ તમ તારે. તો કે અમારે એવા જ જોઈએ છે, હારા પૂરા કામ ન કરે એવા ન જોઈએ. એવું લાગે તો બીજું ભેગું કામ કરતો આવવો જોઈએ કે આ સાચી વાત છે. આજ કે હું એ જ કામનો માણસ છું. હવે થયું કેવું, શેઠ એક દી બીમાર પડ્યા. બીમાર એટલે હેરખમ નતા આવ્યો કે બીજી કોઈ આઈટમ કે મરી જાય એવી બીમારી કાંઈ નહોતી. તો આને કીધું જાણે ડૉક્ટરને બોલાવ્યા નહીં ગામમાંથી. તો ઓલો તો ઉપડો ગામમાં ડૉક્ટરને બોલાવ હાર. તો રસ્તામાં ઓલાની દુકાન આવી ખાપણવાળાની, કાટિયાવાળાની. એણે કીધું કાટિયો ત્યાં રાખ. કેમ હું અમારા શેઠ બીમાર છે. એટલે ઓલો કે પણ આગળ હાજી કાલ તો અમારે ભેગા બેઠા હતા, હવે સાંજ સુધી કાંઈ વાંધો નહોતો, માણસ મરી જતા વાર લાગે, તમે કાટ્યું ત્યાં રાખો. પછી ડૉક્ટર પાસે ગયો, હાલો સાહેબ અમારા શેઠ બીમાર છે. તો ઓલો કે પેટી લેતો હતો. પેટી કેમ ઉપાડો, મારે 2 કામ છે ને ભેગા, મારે બીજું માલ કામ ઉપાડવાનું હોય ને, તમે સાહેબ લેતા આવો તમારી પેટી. તો બિચારો સાહેબ પેટી લઈને આવ્યો. આ કાઠીઓ બંધવામાં રહ્યો તો થોડીક વાર લાગી. તો ઓલો શેઠને ડૉક્ટરે દવા બવા દીધી ને બહાર નીકળો ને તો આ પી ગયો. કાટિયો હોતો 4 શ્રીફળ ને ઓલું બધું, ઓલો ખડનો ઓલો બારવાનો ઓલો પૂરો લીધો ભેગો. જે વખતે ક્યાંય મળે ન મળે તો શું કરવું, બધું લઈને આવ્યો. ઓલો ડૉક્ટર તો વયો ગયો. ડૉક્ટરે કીધું આ શું છે? શેઠનું નક્કી તો કાલ મરી જાય મારે પાછું કાટિયો લેવા જાવ એટલે અટાણે સગપડતા કરે. બોલો શેઠ અંદર સાંભળે કે શું કીધું? એ કે શેઠ કાંઈ નક્કી શું, તમે કીધું હતું ને 2 કામ ભેગા કરાય. તો તમે આ ભૂલથી મારા આ માંદા તો થઈ ગયા નહીં, મરી જાવ તો પછી કાટિયું લેવા તો જવું કે ન જવું, હું અગાઉ લેવો જો આ કામ ભેગું કર્યું કે ન કર્યું. એટલે આ બધા કામ હવા ભેગા કરે. એટલે આ વાત આપણે વિવાનું ઈશ્વર અરે પૈણવા હાટે જીવ પણ સ્વીકારીને પાછા 84માં ફેર્યા. એટલે આવ્યા તો જીવને સિવાય લગ્ન કરવા માટે, લગ્નને બદલે હારા દાડો કરી આવ્યા. એટલે આ વરનું નામ તો અજર અમર છે. ખમૈયાની ખારેકું વેચાવ ખેનું ખમૈયાનું. ખમૈયા એટલે એકદમ ખમો, ધીરજ રાખો. ધીરજ નામના ઢોલ વગાડવાના છે. આપણે તો ઉતારમાં સાદ રાખો, ગોળ બાપા સાદ રાખો. બોલો હવે પૂગી જાય એવો નીકળો કોણ? કેમેરાવાળા. ગોળ બાપાનો બાપ થઈને ગોળ બાપા આ કરો, ફલાણું આ કરો, ગોળ બાપાનો ઓર્ડર દે. તો મૂળી ક્યાંય વહી ગયો હોય. ઓલો ડીંગણ કરતો આવે ને તો કીધું બાપાને શું ટાઈમ છે? બસ 9નો શો કર્યો છે, 9 વાગ્યાનો શો કર્યો છે. ઓલો 9ને બદલે આવે 11:30. એ ઓલું છોકરીયું ઠેકી ગયું, બીજું ઠેકી ગયું. અને પછી લગ્ન કરે કે ન આવેલું કે 20 દી આવેલું. તો આ 20 દી ચાલે ને, એક છોકરીયામાં તો આગતા નથી. એટલે ખમૈયાની ખારેકો વેચાવે. જે ખારેકો છે ને ખમૈયાની છે, ધીરજની છે. કે તમે ધીરજ રાખો. આ જીવનમાં આવ્યા છે તો બધું ધીરજથી રાખો, ઉતાવળ ન કરો. જે આપણે ખારેકો વેચાવને પહેલાં પ્રથા હતી ને લગ્નમાં, આના હાટું હતું કે કોઈ પણ બાબતમાં ધીરજ રાખવી, ધીરજ વિના નહીં. એટલે આ જાનમાં પહેલાં એક વખત એક જાન જોતી ને તો સામેવાળાને મન માનતું નહોતું, કન્યા પક્ષવાળાને લગ્ન માટે મન માનતું નહોતું. હવે દીકરી દીધી તો દીધી, હવે નાય કેમ પાડવી? લગ્નની તારીખ આવી તો એને આ લોકોએ કન્યા પક્ષવાળાએ કીધું જો જાન જેવડી લાવ હોય એવા, પણ અમારી જાનમાં કોઈ ગઈઢા બુઢા ન આવવા જોઈએ. નવીન મોટી સંગત હોય છે તો લાવશો, નકર અમે
કન્યા નહીં પધરાવી. હવે એલા કીધું તો કરવું પડે, ગરજમાં તો ગધેડાને બાપ તો ન કહેવો પડે. તો બધા એને જુવાન લીધા. એનો દાદો ઓટકો, દાદો એને છોકરાને કે મારે તારી જાન માવું, હા કે તો ના. એ કે હા નહીં ક્યાં જો અમને લગ્ન નથી કરવા દેવા હોય, એટલે છોકરી વાત ના પાડી, ભલે ના પાડી હોય તો મને ગાડામાં થયેલી બાકી ગમે ત્યાં પૂરી રાખીએ, ઓઢાડીને હુવડાવી દઈએ. તારે કેવું બકરું હતું પણ તું મને લઈ જા, નકર હું દવા પી લે. બાપાએ ધમકી માય કરવું હું ધરાવેલા ભેગું ખડ ને નીણ રાખી હતી ને એમાં ભેગું બાબાને રાખ્યું. આવી જાન નદીને સામે કાંઠે કન્યાનું ગામ, નદી ટપીને ગામમાં જવાનું. તો ઓલા ગામવાળા સામે અહીંયા કરીને આમાં આ કાંઠે આવ્યા. એ કે ભાઈ કોઈ ગઈઢો બૂઢો નથી કર્યો ને? ના બાપુ કોઈ નથી. તો વાંધો નહીં કે હવે તમારે લગ્ન કરાવીને જાઓ કે લગ્ન કરવા આવ્યો તો જવું જોઈએ ને. જો લીલા તોરણે જાય ને અમારી શરત છે, પહેલાં શરતું રાખતા. હા તો હવે બધું હારખું થઈ ગયું. નગર કે હાલ આવી ગયો માંડવા છે તો જ થાય, ઓલા બિચારાને કાંઈ મેળ ન હોય તેથી હાલ લાવવા. એટલે જ મોટા બધા ધોળા લુગડાવાળાને લઈને જવા પડે, કાંઈક ઓલા 5,000 દે તો હાર તો થઈ જાય. એટલે હાર હાટું લઈ જવા પડતા, મોટા હાસવા એટલે પડતા. તો આ ગયો, કીધું કે ભાઈ કોઈ ગઈડું બુડું કોઈ નહીં. એ કે અમારે એક શરત રાખી છે કન્યાએ. કે હું એવી બધી શરત છે? શરત જો આ નદી હાલી જાય, એ નદીને દૂધની હાલતી કરી દો, પાણીને બદલે દૂધની નદી થાય એમ હોય તો આવો, ન કે હો ને કીરે હો હારા. હા તો હલવાણા ઓલા જુવાનિયાનું કોઈ ન ખબર. અરે આ પાણીની નદી ને દૂધની નદીમાં કેમ મેળ કરવો સારો? આ તો ગાણીથી બધા આમ ખંદો રહ્યો. ઓલા કોઈ પૂછે તને કાંઈ બુદ્ધિ ખૂજે? બધા જુવાન રહે, એક કોઈ બુદ્ધિ ખૂજે નહીં હો. તો કે આપણે નક્કી પૈણાવે વિના જાઉં. આવડી મોટી આ જાન લઈને આવ્યા અને સામે કાંઠે છે ને હાડા આ ઘોડા સવારી કરીને આવ્યા ને કીધું કે દૂધની નદી હાલતી કરો તો આ શું નકર ના. બોલો બાબો સાંભળ્યો અંદરથી. બધાએ નિરાશ થઈને કીધું તો માઈ ગાઢા પાછા વળો, તું જ ભાગનો ભમરારો વળવાજાને કે ધોની તારા હાટું આ એટલે સુધી લાવ્યા ને હવે છેલ્લે વેટકા કે જુવાનિયા લાવ્યો તો આપણે જાનમાં જુવાનિયા આવી, એકાદો બાપો ગઈડો હતો હું વાંધો હતો. આ ગઈડો હોત તો આપણે ગાડા પાછા તો વાળ જ આજવા પાછા વાળવાની કરતાં ત્યાંથી આવે. તો ઓલો બાબો કે હજી હું જીવતો છું હારા, મને તો કોઈક પૂછો. ઓલાને કડપમાંથી કાયદો સાનમાં ન ઓલા ભાઈ અહીંયા ઘેરે કે પર્યાન કરજો, દૂધની નદી વયમ હોય તો આવજો. ઓલા ઘોડા લઈને પાછા વહી ગયા સામે કાંઠે. આ બાપાને જગણ બાપા આવો ડખો થયો. તો હારો તમને બુદ્ધિ નથી? ઉઘાડમાં થાવ તો ઓલી પાઘડી પાડતા ને. પણ એને એમ ન કહે પહેલાં નદી ખાલી કરી દો, અમે દૂધની ચાલુ કરી દઈ, પાણી ભેગું દૂધ કેમ નાખવું? પહેલાં પાણી આ ખાલી કરો, નદી ખાલી કરો, પછી આમ દૂધની વહેતી કરશું. અને પછી કોઈ તો હોઈ ગયો. અને ઓલાને 5 જણાને મોકલા કે તમે પાણી અમારે દૂધની નદી ચાલુ કરવી છે, આ પહેલાં પાણી ખાલી કરો. બોલો કે ગમી કોઈક બાબો પૂગી ગયો, બાકી કોઈની હેસિયત નથી. આ જવાબ છે. કોઈક હોય તો થાય ને, નક્કી કોઈક બાબો પૂગી ગયો, બાકી આ ઉઘાડ મથાનું કામ નહીં. ઉઘાડ મથા કહેતા હો. એટલે ત્યાં જમણવારે કરતા પાઘડી બંધ માણસોને જ જવાનું, ભાઈઓને જ જમવાનું. જો પહેલાં પાઘડી બંધ જમવા દેતા. એટલે આ જાના આ ગઈઢાએ ગાડા વાયડા કે સમજા, એટલે એને ગઈઢા કે ગાડા વાળા, આ ગાડા વાયડા નકર લીલા તોંડ જાતો હતો. હા ગાડા પાછા વાર લીધા હતા, પણ એણે કીધું મુંજાઈ હું ગયા વેવો લાવ કહી આવવા ને કહી. એટલે કીધું પછી ગાડા પાછા વાળ્યા ગાલો જાન. તો ઓલા તરત પરણાવી પડી, ક્યાં જાવ હલવાનું, પાણી કેમ ખાલી કરવું? આ લોકોએ નાખ્યું તો એના કરતાં આ બાબો હોય તો. આ 5 જાતની જોડ મળી વળી જાનું સાબદિયું થાય. આ ધીરજ નામના ઢોલ વગાડ્યા રે, એ માટે દોડ આનંદ મંગલ ગાઓ રે. સાયેલી મોરી બેની છે આ 5 તત્વનો માંડવો. આ 5 જાતની જોડી, 5 જાતની જોડ મળીને તો અહીંયા જાન હાલતી થઈ. પવન પાણી પૃથ્વી પ્રકાશ નામના 5 તત્વોનું જોડાણ થયું, તેથી આ જગતરૂપી માંડવો ઊભો થયો ને એના થકી આ જાન હાલે. ન કે આ દુનિયાની જાન હાલે નહીં. બધાની અંદર 5 તત્વ.
પણ યંત્રમાં નો યંત્રમાં 5 તત્વો જોઈ, ભલે સૂક્ષ્મ રૂપે હોય, આપણે ખબર ન હોય, એના સિવાય હાલે નહીં. એટલે 5 જાતની જોડ મળી ત્યાં જાનું સાબદ્યું થયું. અને ધીરજ નામના ઢોલ વગાડ્યા પછી તોડ આંગળ આનંદ મંગળ ગવાના. ધીરજ નામના ઢોલ વાગવા જ પડે. આપણે ધીરજ નથી રાખતા એટલે જ વાંધો છે. એટલે ઋષિરાજે કીધું ભાઈ આપણે ઉપાધિ ચિંતા છે, ભગવાન બધી આપણી કરે છે, આજીવિકાની જવાબદારી એની છે, આપણી નથી. પણ આપણે માથે લઈને ફર્યા એટલે બોલો કે હું કાંઈ કરતો નથી. જો મહેતા નરસિંહનો મીરાનો જે મહાપુરુષો થયા એને ઉપાધિ જ નથી કરી કે જેને જે કરવું એ કંઈ ભૂખા રાખતો અમને વાંધો નથી, ખાવા દે તો વાંધો નથી, તો એને ભૂખા કોઈ દે રાખ્યા નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, દેનારો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. 9 મહિના તો ઉદર વહીશો, તેથી ઉદર વૈસાને આપ્યા તો હુતાને ઉઠીને જગાડીને ખાવા દે. અખંડ રોજી તો હરિના હાથમાં છે. બાકી આપણે કંઈ એમ થાય એવું નથી. બધાને છોકરાને કરોડપતિમાં નોકરી કરાવી, 5 લાખનો પગારદાર બધાને બનાવો, પણ બધાને થાય છે? શું કામે? બધાને ન થાય. અખંડ રોજી હરિના હાથમાં. અને એ વિચારીને હાલે. પણ આપણે માથે લઈને ફર્યા એટલે ડગશે. અને ઋષિરાજે એટલે કીધું કે ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે આન જો ને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જો ને આ ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું. આ મન જ સાચું માનીને બેઠું. બાકી એને કહ્યું ધીરજ ધરે અધીરા ઈશ્વર અન દે. આખી દુનિયાનો ખટકો એને છે. તે ક્યાં બનાવી દુનિયા? તારે ઉપાધિ હોય તને તે બનાવ્યો નથી તો તું જેની ઉપાધિ કરી ઓલાને બધું તૈયાર દે છે. આ પશુ પક્ષી પ્રાણી નથી દેતો ન કે ક્યાં એના છે ક્યાંક 2 આ કારખાના 2 નહીં કે ચોમા ટાણે આ ખાય ને શાળા ટાણે આ છે એને સાંસમાં બીજા ટાણાનું છે સૈન નાખવાનું. તમે તો ગોડાન ભરી રાખો ને આખા વર્ષના ઘઉં લઈ લો, આખા વર્ષનું ફલાણ કઠોળ લઈ લો, એ શું લે છે પંખીને? ક્યાંય પશુને છે? ભેહું ગાયોને દીપડા આવે જે કાંઈ છે પક્ષી પશુ પ્રાણી જીવ માત્રને કોઈને ખોરાકની વ્યવસ્થા જ નથી બીજા ટાણાની. માણસ એક જ સંગ્રહ કરે છે. પણ તો એની બધાની આજીવિકા હાકે છે ને. કંઈ ભૂખા મરી ગયા સાંભળ્યું કે કબૂતર હમણાં ભૂખા મરી ગયા? ન મળે. આ કોયલાએ જૈનમાં ત્યાંથી વ્યવસ્થા કરી રાખી 84 લાખ યોનીમાં મનુષ્ય ભેગું કરે એટલે મરે ભોગવે. ભગવાન કે બધાની જવાબદારી છે. પશુ પક્ષી પ્રાણીને નભાવું, ગાંડામાં આને નભાવું તો આને ન નભાવું. પાન વિશ્વાસ નથી એટલે મેળ ખાતો નથી. ચાંચ બનાવી એને ચિંતા કાયર મન સિદ્ધ કરીએ જો ને આ પેટ બનાવ્યું તે પોષણ કરશે ફિકર ત્યજીને ફરીએ જો ને આ પેટ બનાવ્યું તે પોષણ કરશે ફિકર ત્યજીને ફરીએ. પેટ બનાવ્યું એટલે ને ચાંચ બનાવી એને ચિંતા છે. જો કોઈ પંખીને ઉદાસ થતા દેખો કે બે દીજે ખાધું નથી આમ જોઈને બેઠો નહીં, ઉદાસ કોઈ દી ન દેખો તમે. જો સાંભળ્યું હમણાં કૂતરું આમ ઉદાસ થઈ, અરે ગમે હોય શેરીને ધબધબાટી બોલી જાય જોજો. કોઈ કીધું હા હમણાં બીને બેઠો ન બીએ, હારો ગમે મરે તો બીએ નહીં. તમે જોજો પૂરું આમ જ રાખે પોતાની શરીરમાં. હું શું કરે મારી શરીરમાં કેમ હવાય? અને તોય કોઈ ભૂખા નથી રહેતા, રહેશે તોય જીવે હારા. એમ ધ્યાન જ રાખવું. બધી વ્યવસ્થા એને અગાઉ કરીને મોકલા. જો જૈનમાં પહેલાં તો આપણું દૂધ તૈયાર કરી રાખે. આપણે ક્યાં લખ્યું હોય કે આમાં બાબાને જન્મે એમ છે ધ્યાન રાખજો, પહેલાં દૂધ બૂધની વ્યવસ્થા કરી દઈએ. કરવી પડે કંકોત્રી જાણે આપે તો એ બધું જાણે આપે. પણ આપણી ધીરજ નથી રહેતી એટલે જ કીધું. એટલે કે ધીરજ નામના ઢોલ વગાડ્યા માટે ધોળ આનંદ ગીતડા ગાવ. ધીરજ નામના ઢોલ રાખીને ઈશ્વર કે ભગવાનના ગુણ ગાઈ લો. ધીરજ રાખો બધું મળી જાય, કોઈ બાકી નહીં રાખે. હવે જાનું ઊભી આવી જાપલે વળી સૂક્ષ્મના સંદેશો લઈ જાય રે. આ ઈંગલા પિંગલા હાલી વધાવવા રે. સતના ચોખલિયા રે ચોડાવો હે સાયેલી મોરી. બેનિયા છે 5 તત્વનો માંડવો. જાનું આવી ઊભી જાપલે
ભાઈ આ જાન જાપલે આવીને જ ઊભે, સીધી જ ઘરમાં કરાવીને જાપલે જવું પડે. એમ દરવાજા આવીને ક્યાંય મેળ ખાય નહીં, પહેલાં આમ ઓખે પછી અંદર જવાય. જાનું આવી ઊભી જાપલે વળી સૂક્ષ્મણા સંદેશો લઈને જાય. જો આ પહેલાં સૂક્ષ્મણા નાળી શરૂ થાય, નાયડા હાલતી થાય ને સૂક્ષ્મણાથી શરૂ થઈ ગયું હોય. અને સૂક્ષ્મણા છે એટલે એને શ્વાસ ઉશ્વાસ કે ખોરાકની જરૂર નથી. એ નાયડા સીધો સંબંધ છે. માં તો ખાય તો એની ઓજરીમાં જાય, આની ઓજરીમાં કાંઈ ન, આ તો પાણીમાં તરે છે. અને નાભી સાથે એનો નાયડો બંધાયેલો છે. આખી ઓરામાં પાણીમાં આ ગર્ભ તરે છે. તો એને ખોરાકની કાંઈ અસર નથી થવાની, એને શ્વાસ લેવાની પ્રશ્ન નથી. કેમ? તૈયાર છે બધું. અને એ સૂક્ષ્મના નાડી આરે સંબંધ છે. જો પહેલાં કીધું, શું કીધું કે હવે જાનું આવી ઊભી જાપલે વળી સૂક્ષ્મના સંદેશો લઈને આવે. સંદેશો કોણ લે આવે? આ સૂક્ષ્મના. અને પછી ઈંગલા પિંગલા આવી વધાવવા. જન્મ થાય ત્યારે ઈંગલા પિંગલા શરૂ થાય, શ્વાસોશ્વાસ, ગંગા યમુના ઈંગલા પિંગલા. કંઈ શરૂ થયું? બાળ હાથ દીધો તો ત્યાં લગો કોણ હાલતું હતું? સૂક્ષ્મના. સરસ્વતી નાડી ચાલુ હતી. આ સૂક્ષ્મ વસ્તુનો ભેદ છે. એટલે જાનું આવી ઊભી જાપલે સૂક્ષ્મના સંદેશો લઈને જાય. સંદેશો સૂક્ષ્મના દ્વારા જો પછી નાડ કાપશે, પછી અંદર સૂક્ષ્મના વહે છે. પેલી બહાર હતી અંતરમાં લઈ લે. એટલે તો ગુણપતિના ગણેશ કીધા, એ મૂળાધારમાં કીધું. મૂળાધારની છેડે જે એક ત્રિકોણાકારનું અંદર ચોકઠું છે, એમાં સુષુમ્ના નાડી છે, એ એક નાગની જેમ વળીને ઊભી છે. એને શ્વાસોશ્વાસની સાધના કરીને તપ કરવામાં આવે તો એની ગરમીથી એ સૂક્ષ્મના નાડી છે, એ આ વાંકો વળીને છે એની મેળે મુખ સીધું થાય. અને એની જે અંદર જગ્યા છે આપણા મેરુદંડમાં, પોલાણ છે, એની સાથે છેડો જોઈન્ટ થઈ જાય એટલે સીધો તાર લાગી જાય. લગે એ સૂક્ષ્મણાની સાધના છે. નથી કહેતા કુંડલીની જાગૃત થાય તો કુંડલીની આમ થાય. એટલે ઈંગલા ને પિંગલા હાલી વધાવવા, સતના ચોખલીએ વધાવ્યા. આ સતથી બધું આવે, સત વિના આવે. જન્મ થાય એ સતથી જન્મ થયો છે. જન્મ તો પિંડનો થયો. બાળા હાથ દીધો તે પરમાત્મા આવ્યો, ત્યાં આત્મા આવ્યા, ત્યાં જીવ આવ્યો, ત્યાં ભગવાન આવ્યો. એટલે જ મારે ઓરડી અંજવાળા કીના દીવા સત્યનારાયણ ભગવાન ત્યાં આવે છે. ઓમાં નથી આવતા. એમાં કથામાં સત્યનારાયણ ભગવાન જન્મ જ નથી થતો. એમાં સાધુવાણીઓ કઠિયારો આવી જાય અને કલાવતી પ્રસાદ ન ખાય એટલે ઓલાને ડૂબી જાય ને ખાઈ લે એટલે પાછા ચાલુ થઈ જાય. આ કથા આખી પૂરી. પણ એ કથાની વાત જ નથી. એમાં સત્યનારાયણ ભગવાનની કથા જ નથી. કથા તમારી છે, નાગી સૌ, અને સત્યનારાયણની ભગવાન હોય જ નહીં. કથા જ ન થાય. સતની કથા કેવી રીતે? સત ક્યાં જન્મ આલો કયો? પૃથ્વી નહોતું, જળ નહોતું, વાયુ નહોતું, કાંઈ પાંચ તત્વ નહોતું, આખી સૃષ્ટિ નહોતી, તો સત તો હતું. સકલ જગત ગુરુ મારી અને ગુરુ નિરાધાર. આ કથા હતી. હવે આ ગુરુ તત્વ હતું તેથી બીજું કાંઈ નહોતું. તો એની એ તત્વના તમે લગ્ન કેની હારે કરો? એની કથા કેમ કરવી? કેદી જન્માન, કેદી મૈરાન, કેદી માંદા થયાનું કાંઈક હોય એટલે એની કથા ન હોય. એટલે ઈંગલા પિંગલા હાલી વધાવવા, સતના ચોખલીએ ચોડાવે સહેલી. આ પાંચ તત્વનું માનવું. ઈંગલા પિંગલા ને સુખમણા એ ત્રણે ભેગી જોને થાય રે. આ ભાણને સદગુરુ ભેટા એ ગુણ હવે રવિ સાહેબ ના ગાય રે. સાયેલી મોરી બેનિયા છે પાંચ તત્વનો માંડવો. પછી સૂક્ષ્મણા જો કીધું ને આપણે કે ત્રણેય ત્યાં ભેગી થાય. એટલે ત્યાં સૂક્ષ્મણા એક જ હાલતી હતી, પણ જેવો નાયડો કાપે એટલે સૂક્ષ્મણા અંદર હોય જાય, શ્વાસોશ્વાસ રૂપી ઈંગલા પિંગલા જન્મ થઈ જાય. અને ત્યાં ત્રણેય ભેગી થાય. ઓલો સંદેશો કોણ? સૂક્ષ્મણા જ આવે. સૂક્ષ્મણા જ આવે ત્યાં જ આ શ્વાસોશ્વાસ રૂપી
ઈંગલા નાડી પિંગલા નાડીનો જન્મ થાય એટલે સૂક્ષ્મ રૂપ લઈ અંદર ઘૂસી જાય અને આ બે બાળની રહી જાય તો અહીં ત્રણેય ભેગી થાય એટલે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એ ત્રણેય ભેગી થાય ભાણને સદગુરુ ભેટા અહીંયા અને ગુણ હવે રવિ સાહેબ ગાય આ રવિ સાહેબને આ ભટકા ભીમને ગુરુ ભાણ એટલે રવિને ગુરુ ભાણ ભટકા ભાણને સદગુરુ ભેટા ને તઈ રવિ સાહેબ પોતે ગુણ ગાય આવું વાત લખી કે રવિ સાહેબ ખુદ ગાય કે ના આના ગીત ગાય કે ત્રિગુણી તોરણિયા બંધાવો સાહેલી આ 5 તત્વનો માંડવો છે આ માંડવાના ગીત ગાઈને હવ આ માંડવા હેઠે જ રહે છે પછી જ્ઞાતિ જાતિ આમાં નથી આવતી મનુષ્ય માત્ર બધા માંડવા હેઠે જ હોય પછી હિન્દુ માને મુસલમાન માને ખ્રિસ્તી માને શીખ માને ન માને એથી ફેર ન પડે તમે સુરતનું માનો કે હું સુરતમાં નથી માનતો તો કાંઈ વાંધો નહીં તોય તને તડકો દે તોય તને વરસાદ દે તું કે વાયુ નથી માનતો તોય વાંધો નથી એને માન તો ઠીક ન માન તો ઠીક પૂજા કરતો ઠીક ન પૂજા કરતો એ પૂજા કરે છે તારી તું એની ચિંતા રહેવા દે બસ આપણો વાંધો આ છે આપણી ક્ષમતા નથી ને આપણને ખબર નથી મને વાંધો છે મને બરાબર નથી ગમતું ન ગમે તારો વિષય છે બાકી એનો વિષય નથી એટલે આપણે કઈ શત્રુ દેવો ભો હું કામ શત્રુ છે કોણ નથી બોલો એ જ હોય બધે શત્રુમાં કાંઈ નોખો હોય એટલે તો ઉપાધિ થાય કે ધ્રુવે મોટું તપ કર્યું તો ભગવાન ઓલા ઇન્દ્રદેવેને રાક્ષસ પાસે મોકલે કે ચાલા રાક્ષસ લઈને જાય બીન ભગાય ને કે મારું ઇન્દ્રાસન ખાલી કરાવશે ધ્રુવ આ એક પૈકી ઊભો રહ્યો ને પાછો હવે તો જમણા પગના અંગૂઠા ઉપર ઊભો રહ્યો પાણી એ ખાતો બંધ થઈ ગયો મારે શું કરવું તો ઇન્દ્રદેવને બહુ ઉપાધિ હતી કે મારું ઇન્દ્રાસન લઈ જાય તો આમે મોકલે જાઓ તો ઓલા રાક્ષસ ત્યાં જાય તો ઓલો વિષ્ણુ ભગવાનનું ભજન કરે તો ધ્રુવ વિષ્ણુ થઈ જાય ઓલો રાક્ષસ ક્યાં જાય કે હારા ત્યાં ધ્રુવ પાસે મોકલો તો ત્યાં વિષ્ણુ ગુંડાણો ત્યાં જવાય મારી નાખે હારા ત્યાં મોકલતો નહીં એ કે પણ ઓલો ધ્રુવ છે નથી ભાઈ વિષ્ણુ છે કાંઈક ઓલો જેનું ભજન કરે ખુદ એ રૂપ થઈ જાય એટલે એ અવસ્થા થાય ત્યાં આ સાધના લાગુ પડે ત્યાં ત્રિગુણી તોરણિયા કહેવાય અને ત્યાં 5 તત્વના માંડવા હેઠે અવાય સદગુરુદેવની જય अपना अपना